जनशलाकया चक्षुरुन्मीलितम् येन करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पादम् विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो। ॐ नमो भगवते वासुदेवाय। 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 માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરતા પહેલા શ્રીમદ ભાગવત માટેની જે પૂર્વ ભૂમિકા હતી એની થોડી ચર્ચા ગઈકાલે કરવામાં આવી. આજે આગળ કંઈક ચર્ચા કરીએ એના પહેલા શ્રીમદ ભાગવતના રચયિતા વિશે થોડી વાત કરવાની જરૂરત છે.
આપણા ત્યાં શાસ્ત્રો ઘણા છે અને શાસ્ત્રોના રચયિતા સંબંધમાં કેટલીક શંકાઓ છે, કેટલાક મતભેદો છે, કેટલાક જુદા જુદા વિચારો છે. એટલે શ્રીમદ ભાગવત છે એ ભાગવત કોનું રચેલું છે એ બાબતમાં પણ થોડા વિચારની જરૂર છે. તમારામાંથી ઘણા ખરાને ખબર હશે કે વ્યાસ મહર્ષિ વેદ વ્યાસ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એના રચનારા છે. સુખદેવ ના માધ્યમથી, સુખદેવના દ્વારા પરીક્ષિત સુધી પહોંચેલી આ વાણી છે. સુખદેવ માધ્યમ છે, વ્યાસ છે કે આપનારા તત્વને લખનારા ઋષિ. અને વ્યાસની પણ કંઈક વિચિત્રતા છે. સાંજનો ટાઈમ, સૂર્યાસ્ત થવાની તૈયારી, અને સૂર્યાસ્ત સમયે જે વાતાવરણ હોય એવા વાતાવરણમાં નદીના કિનારા ઉપર એક નાવને લઈને એક માછણ છે, એક માછીની કન્યા છે એ ઉભી રહેલી છે. એને એમ છે કે છેવટનું કોઈ આવનારું બાકી રહ્યું હોય તો એને લઈને હું પેલા કિનારે પહોંચી જાઉં. આ છેલ્લો ફેરો છે, પછી આ તરફ રહેલા આ તરફ રહી જશે, એટલે થોડું મોડું થાય તો મોડું કરીને પણ કોઈ માણસ હોય બાકી એને હું લઈ જાઉં. એને દૂર નજર કરી તો દૂરથી એક ઉતાવળા એક મહાત્માને આવતા જોયા, અને એના મનમાં સહજ ઈચ્છા થઈ કે કોઈ દૂરથી કોઈ સંત, કોઈ મહાત્મા આવી રહ્યા છે, એકલા રહી જશે, આખી રાત આ કિનારે રહેવું પડશે, લાવ થોડું મોડું કરું, મોડું કરીને પણ હું એમને લઈ જાઉં. અને એ ઊભી રહી. પેલા સંત આવ્યા અને કહ્યું, મહારાજ બેસી જાઓ, ચાલો જલ્દીથી પેલા કિનારે પહોંચી જઈએ. મહારાજ એ નાવ ઉપર બેઠા, નાવ આગળ ચાલ્યું. સંધ્યાનો સમય, એકાંત પરિસ્થિતિ, ચારે તરફ માદક વાતાવરણ, અને જે લહેરો નદીની ઉઠતી હતી એ લહેરોની સાથે સાથે આ બંનેના મનના અંદર પણ લહેરો ઉઠવા લાગી. શાસ્ત્રમાં લખ્યું છે, બધાનો વિશ્વાસ કરજો પણ મનનો વિશ્વાસ ન કરજો. નાગનો વિશ્વાસ કરજો, વીછીનો વિશ્વાસ કરજો કે તમારા હાથમાં હોવા છતાં એ તમને ડંખ નહીં મારે એવો વિશ્વાસ કરવો હોય તો કરજો, પણ મન મારા હાથમાં છે એટલે કદી મને ડંખ નહીં મારે એવો કદી વિશ્વાસ ન કરશો. મનની સ્થિતિ એક ક્ષણમાં આકાશમાં તો બીજી ક્ષણમાં પાતાળમાં. આકાશ અને પાતાળના વચ્ચે એ રમત રમતું હોય છે. ક્યારે એની ઊંચી ભૂમિકા થશે અને ક્યારે એની નીચી ભૂમિકા થશે એની કોઈ ગેરંટી નથી, એનો કોઈ વિશ્વાસ નથી. અને જેને આ પરિસ્થિતિનું ભાન હોય એને મનને બગાડનારી પરિસ્થિતિઓથી બચવું જોઈએ, મનને વિકૃત કરનારી પરિસ્થિતિઓથી બચવું જોઈએ. કારણ કે પરિસ્થિતિ છે એ સારામાં સારા અને ભલામાં ભલા મનને પણ વિકૃત કરી દેતી હોય. પેલી જે કન્યા છે એના શરીરમાંથી દુર્ગંધ નીકળે છે. 100 યોજન સુધી એના શરીરમાંથી માછલાની ગંધ નીકળે છે, એટલે એનું નામ મત્સ્ય ગંધા છે. એ કન્યાનું નામ મત્સ્ય ગંધા છે. પણ જ્યાં નાવ બરાબર વચ્ચોવચ, સરિતાની વચ્ચોવચ આવી અને બેયના મન હતા એ વિકૃતિની ટોચે પહોંચી ગયા. અને વિકૃતિની ટોચે પહોંચી ગયા એટલે જે થવાનું હતું એ થયું. આ કિનારે આવ્યા અને જે ઋષિ હતા એ ઋષિએ કહ્યું, મત્સ્યગંધા, ભૂલ તો થઈ છે, પણ હવે હું તને 2 આશીર્વાદ આપું. એક તો તારું શરીર દુર્ગંધ મારતું છે એની જગ્યાએ સુગંધમય થઈ જશે. 100 યોજન સુધી તારા શરીરમાંથી સુવાસ નીકળશે, સુગંધ નીકળશે. અને તારી કુખે જે પુત્ર જન્મ છે એ નવખંડમાં તારા નામને દીપાવશે. એવો એક પુત્ર અવતર છે કે દૂર દૂર સુધી તારો જય જયકાર કરશે.
ઋષિ ચાલ્યા ગયા. ભર્તુરીને લખવું પડ્યું. વિશ્વામિત્ર પરાશર પ્રવૃતયા વાતાંબુ પર્ણાશના તેપી સ્ત્રીમુખ પંકજમ સુલલિતમ દૃષ્ટ્વૈવ મોહં ગતાઃ ચાલ્યન્નમ સઘૃતમ પયોદધિયુતમ ભુંજન્તિ યે માનવા તેષામિન્દ્રિય નિગ્રહો યદિ ભવેત વિંધ્યસ્તરેત સાગરમ. ભર્તુરીના ગ્રંથો વાંચજો, એના શતકો વાંચજો. એને કહ્યું, જુઓ, વિશ્વામિત્ર ઋષિ હતા, પરાશર ઋષિ હતા, અને બિચારા પાંદડા ખાતા હતા. ચાલ્યન્નમ, એ તો પાંદડા ખાઈને જીવતા હતા. પણ કોઈ એકાદ વાર એકાંત મળ્યો અને એકાંતની અંદર એમના આખા નિગ્રહની પાર તૂટી ગઈ. તો જે લોકો રોજ દૂધપાક પૂરી ખાય છે, જે રોજ સાલ્યન્નમ સઘૃતમ પયો દધિયુતમ ભુંજંતી એ માનવા, જે રોજ કાળી રોટી ને ધોળી દાળ ખાય છે, તેષામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવે, એવા માણસોનો જો ઇન્દ્રિય નિગ્રહ થાય, વિંધ્ય સ્તરે સાગરમ, તો આ વિંધ્યાચલ સમુદ્રમાં તરવા માંડશે. એ પરાશર ઋષિ હતા, વ્યાસના પિતા પરાશર ઋષિ હતા. એ તો એમના કાર્ય ચાલ્યા ગયા. પણ પછી આજે મત્સ્યગંધા, જેનું નામ સત્યવતી રાખવામાં આવ્યું, એને પુત્ર થયો. બ્રાહ્મણ કન્યાને ત્યાં નહીં, કોઈ ઊંચ ખાનદાનમાં નહીં, કોઈ બહુ કુલીન ઘરમાં નહીં, પણ જે નદીમાં ખારવાનું કામ કરે છે એ ખારવાડના ત્યાં. એવા છોકરાની શું દશા હોય સમાજમાં, શિક્ષણ ક્ષેત્રમાં, એક ક્ષેત્રમાં એનું શું રૂપ હોય તમે જોયું નહીં? એટલે કેટલીક પ્રતિભાઓ કોઈ ના ટેકાની અપેક્ષા નથી રાખતી હોતી. કેટલીક પ્રતિભાઓ ટેકાની અપેક્ષા રાખતી હોય છે, અને કેટલીક જડતાઓને દુનિયાભરના ટેકા મૂકો તો એ જમીન ઉપર જ રહેવાના છે. ઊંચે નથી ઉઠવાના, નથી ઉઠવાના, તે નથી જ ઉઠવાના. કબીરને કોણે ટેકો આપ્યો? કબીરની મહત્તા કોના ટેકાથી એ મહાન થયા? અરે પિંજારાના ત્યાં ઉછરવું, કફઈવાળાના નજીક રહેવું, દુનિયાનો તિરસ્કાર સહન કરવો, અને છતાંય કબીરના બીજકમાં, કબીરના દોહામાં જે અદભુત તેજ આવ્યું, એ તેજ આવ્યું તો ક્યાંથી આવ્યું? ગીતા એનો જવાબ આપશે. શુચિનામ શ્રીમતાંગે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગીનામેવ કુલે ભવતી ધીમતા. જે પૂર્વ જન્મના કોઈ યોગીઓ હોય છે, એમને કોઈના ટેકાની જરૂર નથી હોતી, એમને યુનિવર્સિટીની જરૂર નથી હોતી, કોલેજોની જરૂર નથી હોતી, કાશીની જરૂર નથી હોતી. કાશી એમના પાસે આવતી હોય, વિદ્વત્તા એમના ચરણોમાં આવીને બેસતી હોય છે. કબીરને કોણે ભણાવ્યા? કબીરે લખ્યું, હું તો કાગળને અડ્યો નથી કે કલમને અડ્યો નથી, મસી કાગજ છુઓ નહીં, મેં તો કોઈ દિવસે કઈ કામ કર્યું જ નથી. અને છતાંય એની વાણીમાં જે દિવ્યતા આવી, જે તેજસ્વીતા આવી, એ નાભીની હતી, એ દેવ પ્રદત્ત હતી, એ દૈવી હતી. એને દેવી વાણી કહેવામાં આવે. ગોખેલી, રટેલી, તૈયાર કરેલી, મહેનત કરી કરીને, પુરુષાર્થ કરી કરીને તૈયાર કરેલી એ વૈખરી વાણી કહેવાય. એમાં પરાવાણીનું તત્વ રણકો ન હોય. વ્યાસ, જેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું, એ વ્યાસને કોણે ભણાવ્યા? કોની પાસે ભણવા ગયા? એ કયા ઘરમાં ને કેવી રીતે ઉછર્યા? તમે કોઈ વાર એના ઇતિહાસનો વિચાર કર્યો? હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો ઉપર જેની મોર છે, જેની છાપ છે, જેને બાદ કરવામાં આવે તો એકડો બાદ થઈ જાય ને નિંદા હાથમાં રહી જાય, એટલું અદ્વિતીય વ્યક્તિત્વ જેનું છે, એ વ્યક્તિ માછણના ત્યાં ઉછરીને મોટા થયા, માછણના પેટે જન્મીને ઉછરીને મોટા થયા. પણ પછી જે પ્રતિભા ખીલી 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 ખીલી, એટલે અદભુત પ્રતિભા ખીલી. એટલી પ્રતિભા ખીલી કે એ કલમમાંથી ધડધડાટ ગંગા વહેતી રહી, સરસ્વતી વહેતી રહી, વહેતી રહી, વહેતી રહી. એટલે એક વાત તમે યાદ રાખજો, સરસ્વતીનો ઇજારો કોઈનો નથી, કોઈ વર્ણનો નહીં, કોઈ જાતિનો નહીં, કોઈ કુટુંબનો નહીં, કોઈની મોનોપોલી નથી. એ કોઈ રામકૃષ્ણ પરમહંસ શું ભણ્યા હતા, કઈ કોલેજમાં ભણ્યા હતા, કઈ યુનિવર્સિટીમાં ભણ્યા હતા, અને છતાં રામકૃષ્ણ પરમહંસ જેવા અભણ માણસે
કેશવચંદ્ર સેન જેવા બેરિસ્ટર, મોટા મોટા બ્રહ્મો સમાજના મોટા મોટા વકીલોને, વિદ્વાન માણસોએ દિન મૂડ થઈને એમની વાણી સાંભળ્યા કરે અને પૂછે, આ તમારામાં શું તેજ છે? અમે આટલું ભણ્યા, વિલાયત જઈને ભણી આવ્યા, પણ જયારે બોલવા ઉભા થઈએ છીએ તો લોકો ઉઠી ઉઠીને ચાલવા લાગે છે. બધી કાપલીઓ તૈયાર કરેલી હોય છે, નોટ તૈયાર કરેલી હોય છે, પણ જયારે બોલવા લાગીએ છીએ ત્યારે લોકો ઉઠી ઉઠીને ચાલવા લાગે છે અને વારંવાર આમ કાગળમાં જોવું પડે છે કે હવે શું બોલીએ. પણ તમે કોઈ તૈયારી વિના, કોણ જાણે ક્યાંથી આ પરાવાણી નીકળે, અમને શીખવાડો, અમને એ માર્ગ બતાવો. અને રામકૃષ્ણે સચોટ જવાબ આપ્યો, જો એ કોઈ તૈયાર કરેલી વાણી નથી, એ કોઈ ગોખી રાખેલી વાણી નથી, એ કોઈની ઉછીકી લીધેલી વાણી નથી, એ નાભીમાંથી ઈશ્વર પ્રદત્ત વાણી નીકળે છે. ઉપનિષદમાં જોજો, ઉપનિષદે કહ્યું છે, પરાવાણીની સાધના બતાવી છે અને સાધના જેને સિદ્ધ કર્યું હોય એના અંદરથી સ્વતઃ સ્ફૂર્ત ધારા નીકળ્યા કરતી હોય છે. એટલે એના માટે કોઈ યુનિવર્સિટી અને અભણ માણસે એ ટાઈમે આખા બંગાળ ઉપર એક ક્રિશ્ચિયાનિટીનું જબરજસ્ત મોજું ફરી વળેલું. બ્રહ્મ સમાજ એટલે ઇન્ડિયન ક્રિશ્ચિયાનિટીનું રૂપ, એ આખા મોજાને બે હાથે રોકી દીધું. અભણ માણસે, કાશીના પંડિતો કશું ના કરી શક્યા અને નવદ્વીપ અને મિથિલાના મોટા મોટા નૈયાયિકો ને વિદ્વાનો અને પંડિતો છે એ એને ના રોકી શક્યા. એક અભણ માણસે જેમ મોરબીનો બાંધ તૂટ્યો હોય અને તમે આમ હાથ કરો ને રોકાઈ જાય, એવી રીતે આખા બંગાળમાં, પૂર્વ ભારતમાં જે જબરજસ્ત જે વિદેશી મોજું ઉછળ્યું હતું એને એક અભણ માણસે રોકી દીધું. કેમ? એના મૂળમાં શું છે? નરસિંહ મહેતા શું ભણ્યા હતા, ક્યાં જઈને ભણ્યા હતા? નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર જોજો. અભણ માણસ, ભણ્યા જ નહીં. મા બાપે બહુ પ્રયત્ન કર્યા, ઘણા પ્રયત્ન કર્યા, પણ મંદિરમાં નાચવા જતા રહે, બાવાઓ ભેગા જતા રહે, થાક્યા હાર્યા, ઉઠાડી દીધા નિશાળમાંથી. પણ એ જ નરસૈયાના રચેલા ભજનો ઉપર લોકો પીએચડી કરે, એના ઉપર આવડા મોટા ગ્રંથોની થીસીસ લખાય અને જેના ઉપર થીસીસ લખાય છે એને પોતે થીસીસ જોઈ જ નથી. થીસીસ શું હોય, પીએચડી શું હોય, એને પોતાને ખબર જ નથી. અને એના કાવ્યની અંદર જે અદભુત કાવ્યતા, જે આધ્યાત્મિકતાની છટા, એ દૈવી છટા છે. એટલે વ્યાસ છે એવા ઘરમાં ઉતર્યા જ્યાં પરંપરાથી કોઈ શિક્ષણનું વાતાવરણ નહીં, જ્યાં પરંપરાથી કોઈ બહુ ઊંચા સંસ્કારો નહીં, જ્યાં પરંપરાથી કોઈ બહુ જ સારી પ્રેક્ટિસ જેને કહેવાય કે પ્રેસ્ટીજ કહેવાય એવું કશું નહીં. અને છતાંય ઉગ્યા એટલે ઉગ્યા. પૂર્વ દિશામાં ઉકરડાના ઢગલા કર્યા હોય, પૂર્વ દિશામાં ગટરો વહેવડાવતા હોય, તો પણ સૂર્ય ઉગવાનો ને ઉગવાનો જ. એ ગટરો અને એ ઉકરડાના ઢગલા સૂર્યના ઉદયને રોકવાના નથી, 2 મિનિટ રોકવાના નથી. અને એની અસર સૂર્યના ઉપર આટલી પણ પડવાની નથી કે સૂર્યમાંથી આ ગંધ આવી રહી છે, સૂર્યમાંથી આ દુર્ગંધ આવી રહી છે. કારણ કે સૂર્ય એ બધાથી પર. કેટલાય કમળો કાદવમાં ખીલ્યા હોય અને આરસપાનમાં તો નથી ખીલતા હોતા, એ તો નિશ્ચિત જ છે. કમળ તો કાદવમાં જ ખીલતા હોય છે. અને ઉકરડો અંતે તો દુનિયાનું મોટામાં મોટું ખાતર, મોટામાં મોટું ખાતર. પણ એ જ કમળને જો આરસપાનમાં લઈ જઈને જો ગોઠવી દો તો એ કરમાવા લાગશે. જોજો, એ સાંજ પડતા પડતા એ કરમાઈ જવાનું છે. કારણ કે આરસપાનમાં બનાવટી ફૂલો શોભે, બનાવટી ફૂલો સરસ મજાના સજાવીને મૂક્યા હોય, 6 મહિના સુધી જુઓ તો એવા ને એવા, એ કરમાય જ નહીં. કારણ કે એમાં ખીલવાપણું જ છે જ નહીં. જેમાં ખીલવાપણું જ નથી એમાં કરમાવાપણાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે વ્યાસ એક એવી જગ્યાએ પ્રગટ્યા, એક અદભુત રીતે પ્રગટ્યા ત્યાં કોઈ પૂર્વ ભૂમિકા નથી. અને પછી ઘણી રચના કરી, ઘણા દર્શનો રચ્યા, ઘણું રચ્યું. કાલે મેં તમને થોડીક વાત કરી. એમનું નામ વ્યાસ નથી, એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન છે. કૃષ્ણ દ્વીપમાં જન્મ્યા એટલે એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન એવું રાખવામાં આવ્યું. અને પછી વેદનું સંકલન કર્યું, બહુ મોટું કામ કર્યું. મારી સમજણ પ્રમાણે બહુ મોટું કામ થયું. હજારો વર્ષ પહેલા વેર વિખેર પડેલા વેદના મંત્રોને સુક્તબદ્ધ કર્યા,
એક વેદના 3 કે 4 ભાગ કરી અને 4 નામ આપવામાં આવ્યા અને આખું એક સંપાદન કરીને વ્યવસ્થિત કરવામાં આવ્યો ગ્રંથ. એટલે વિદ્વાનોએ, મહાપુરુષોએ એમની કદર કરીને એમની ઉપમા આપી વ્યાસ. વ્યાસ એટલે આર પાર થનાર. એક વર્તુળ હોય એના મધ્યમાં એક સીધી લીટી દોરો તો એને વ્યાસ કહેવાય. એમ વેદ રૂપી જે વર્તુળ છે એ વેદના સીમાડાઓની આર પાર જે નીકળી ગયા હોય, પારંગત થયા હોય એને વ્યાસ કહેવાય. એટલે વેદ વ્યાસ. ત્યારથી આજ સુધી આ પીઠનું નામ વ્યાસ છે. આ પીઠના સાથે વ્યાસ શબ્દ જોડાઈ ગયો, કારણ કે વ્યાસજીએ પુરાણો રચ્યા અને પુરાણોનો પ્રચારનો પ્રભાવ લોકોમાં, સામાન્ય ઓછું ભણેલા લોકોમાં થતો રહ્યો. એટલે આ પીઠનું નામ પાડવામાં આવ્યું વ્યાસ. એવા વ્યાસજી છે એ વ્યાસજીએ પરંપરાથી આ ગ્રંથ સુખદેવને, પોતાના પુત્રને સંભળાવ્યો અને સુખદેવના પાસેથી પરીક્ષિતની પાસે કેવી રીતે આવ્યો એની પણ થોડીક ભૂમિકા છે. સજ્જનો, શ્રીમદ ભાગવતના 3 ભાગ કરી શકાય. 3 ભાગ. એનો જે પહેલો ભાગ છે એ મહાત્મ્યનો ભાગ છે. એનો જે મધ્યનો ભાગ છે એ બધા જ પુરાણોમાં આવનારા જે રાજાઓ, ઋષિઓ, બ્રાહ્મણો, ફલાણા ફલાણા ઉત્થાન પતનની ગાથાઓ, અવતારોની ગાથાઓ, એક અવતાર જેને ઘણા પુરાણો વાંચ્યા હશે અને ખ્યાલ આવશે. એક પુરાણમાં લગભગ એની એ જ કથા આવતી હોય. કોઈને કોઈ રીતે રામની કથા બધા જ પુરાણોમાં થોડા ઘણા રૂપમાં આવે, કૃષ્ણની આવે, બધી જ વાતો આવે. એની એ જ વાતો ફરી ફરીને આવ્યા કરે. એટલે મધ્યમાં છે એ દશાવતાર અથવા 24 અવતાર અને અવતારોના સાથે સંબંધિત બીજી જે ગાથાઓ, સંસારની ગાથાઓ, એ બધી વચ્ચે ભરી દીધી. પણ ભાગવતનો જે ક્રીમ ભાગ છે એ 10મ સ્કંદ, 11 સ્કંદ અને 12 સ્કંદ. 10મ સ્કંદથી નિરાલું જે ભાગવતનું તત્વ છે એ શરૂ થાય છે. એટલે એને ત્રીજો ભાગ કહેવામાં આવે, જેમાં કૃષ્ણ લીલા, જેમાં બાળ લીલા નું વર્ણન કરવામાં આવ્યું. એટલે શ્રીમદ ભાગવત છે એના 3 રૂપ કરવામાં આવ્યા. પહેલું મહાત્માનો ભાગ. મહાત્મા વિના પ્રવૃત્તિ ના થઈ શકે, એટલે પહેલો ભાગ મહાત્માનો. વચ્ચેનો ભાગ છે એ શિલાચાલુ અવતારોનો, રાજાઓનો, અને એમાં પણ ઘણું જ્ઞાન મૂકેલું છે. પણ ત્રીજો ભાગ છે એ ત્રીજા ભાગની અંદર આખા રસનો ઢગલો કરી દેવામાં આવ્યો. રસની ગાગરો ભરી દેવામાં આવી અને જેમ જેમ વલોણા વલોવાયા હોય એવી રીતે વલોવામાં આવ્યા. 3 ભાગ. આપણે પહેલા થોડોક શરૂઆતના ભાગ ઉપર વિચાર કરીએ. થોડા પહેલા ભાગ ઉપર તમને સૌને ખબર હશે ને મારે ભાગવતની જે પ્રસિદ્ધ કથાઓ છે એ તમને બહુ નથી સંભળાવતી, કારણ કે તમે સેંકડો વાર, કેટલીય વાર ભાગવત સાંભળ્યા હશે અને એની એ કથાઓ તમે વારંવાર સાંભળી હશે. પણ મારે જે કથાઓના માધ્યમથી જે વાત કહેવાની છે એ કંઈક જુદી કહેવાની. વ્યાસજીએ સુંદર મજાનું મહાત્મ્ય મૂકી દીધું. એક સંન્યાસી છે, વિચરતા 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 એક સરિતા કે સરોવરના કિનારે જઈને પહાડ ઉપર બેઠેલા છે. એકાંતમાં બ્રહ્મચિંતનમાં તન્મય થઈને બેઠેલા છે. કોઈના ચહેરા ઉપર જોજો, કોઈની આંખોમાં જોજો. તમે જોજો તો ખરા, તમને કંઈક દેખાશે. તમને ચોપડીઓ વાંચતા આવડે તો સારી વાત છે, પણ ચહેરા વાંચતા આવડે છે? અને જો ચહેરા વાંચતા આવડતા હોય તો હું તમને નક્કી કહું છું કે તમારે ચોપડીઓ વાંચવાની કોઈ જરૂર નથી. કેટલાક લોકોને ચહેરા વાંચતા આવડતા હોય છે, કેટલાકને હૃદય વાંચતા આવડતું હોય. અને જેને હૃદય વાંચતા આવડ્યું એને આખી દુનિયાની તમામ ગાથાઓ વાંચતા આવડી ગઈ. એકવાર એક સજ્જનના ત્યાં જમવા ગયેલો, 5-7 માણસો સાથે બધા જમવા બેઠા. અને જમવા જાવ તો એક મારી ખાસ વાત યાદ રાખજો કે પહેલા જે સૌથી ઓછામાં ઓછું ખાનારો માણસ હોય એને પહેલો ના બેસાડશે, નહીં તો બધાનું આવી બન્યું. 2 રોટલી પછી આમ હાથ કરશે એટલે બીજા બધાને પછી શરમે શરમે આમ હાથ કરવા પડશે. હવે પેલો તો ના ના નહીં જોઈએ, નહીં જોઈએ, નહીં જોઈએ. પણ પછી પેલા બધા છે ને 1 વાર લે, 2 વાર લે, પણ કેટલી વાર લે? એટલે શરૂઆતમાં પહેલા ઓછામાં ઓછું ખાનારો હોય એને ના બેસાડ, એને છેલ્લો બેસાડજો. બને તો કોઈ ભીમસેન જેવો માણસ હોય ને એને પહેલા બેસાડી દેજો, એ બધાનું કામ કર્યા કરે. મને પહેલો બેસાડે અને 1-2 વાર પીરસવા આવ્યા એટલે મેં કહ્યું બસ હવે નહીં જીવે, હવે નહીં જીવે. એટલે પછી 1 વાર લઈને એક છેલ્લા ભાઈ બેઠેલા, બીજી ને ત્રીજી વાર એમણે કીધું ના બેન હવે નહીં જીવે. એટલે બેન કે ના 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 લો 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 આગ્રહ કરવા માંડ્યા. એટલે મેં કહ્યું બેન
એને બિચારાને માદા કરશો નકામાં. શું કામ તમે આગ્રહ કરીને તિરસ કરો છો? હવે ના પાડે છે ને કે ના બાપજી હજી એ ભૂખ્યા છે. ભૂખ્યા છે અને ભૂખ્યા છે તો એ ના કહે છે. તમને કેવી રીતે ખબર પડી? ચહેરો નથી દેખાતો, ચહેરા ઉપરથી ખબર પડે. મેં કહ્યું આ મારા કરતા વધારે ભણેલી છે, મારા કરતા એ વધારે જ્ઞાની છે કે એને જોયું કે આ બધાએ ના કહ્યું એટલે આપણે નાખો, પણ ચહેરો હા કહે છે નાખો નાખો નાખો. હજુ એક આપું કે બે આપું નહીં, પણ છપ્પીની છપ્પી મૂકી દો. હજુ કેટલાક લોકોને પોથી જ માત્ર વાંચતા આવડતી હોય છે, ચહેરા વાંચતા નથી આવડતા હોતા. નથી એ દુખિયાના ચહેરા વાંચી શકતા, નથી એ છળ કપટ કરનારાઓના ચહેરા વાંચી. સોનું ડબલ કરવા આવ્યા હોય ભાઈ ગોળવાઈ જાય એમાં. ચહેરો વાંચતા ના આવડે કે એના અંદર શું રમી રહ્યું છે નથી, તો એમને કોઈની વેદના નો અનુભવ થતો. સંત એનું નામ છે જે માણસનો ચહેરો વાંચી શકે, જે માણસના હૃદયને વાંચી શકે. ના બોલે તોય ખબર પડે કે એના હૃદયમાં શું ઘૂંટાઈ રહ્યું, એના અંદર શું રમી રહ્યું. એટલે તો ઘણી વાર લોકો કહેતા હોય છે કે તમે અમારા મનની વાત કેવી રીતે જાણી ગયા? એવી સિદ્ધિ છે, અને સિદ્ધિનો બીજો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. તમે તમારા મનના ઊંડાણ સુધી ઉતરી શક્યા હશો તો આપોઆપ બીજાના મનના ઊંડાણ સુધી ઉતરી શકશો. પણ તમે જ તમારા મનના ઊંડાણ સુધી ઉતરી શક્યા નહીં હો તો તમે બીજાના કોઈના મનનો તાગ નહીં લાવી શકો. પહેલા તમારો તો તાગ લાવો, અને પછી તમે જોશો કે સામે આવનાર એકનો તાગ તમે લઈ શકો છો. એના મનની વાત કરતા થઈ જશો અને એ કહેશે બિલકુલ આ તો મારા મનની જ વાત હતી, હું આ જ પ્રશ્ન પૂછવા આવ્યો છું, મારે આ જ તમારા સાથે વાત કરવી. એટલે વ્યાસ છે તો પેલા મહાત્મા છે, સંન્યાસી છે, એકાંતમાં કિનારા ઉપર શાંતિથી બેઠેલા દર્શન કરશે. જેના ચહેરા ઉપર વિષાદ ન હોય, જેના ચહેરા ઉપર અસંતોષ ન હોય, જેના ચહેરા ઉપર પૂર્ણ તૃપ્તિ હોય અને આંખોમાંથી અમૃત ઝરતું હોય, અમૃત ઝરતું હોય, એના દર્શન કરજો. એ કશું નહીં બોલે તો તમને એક શાંતિનો અનુભવ થશે. બુદ્ધની મૂર્તિને જોજો, મહાવીરની મૂર્તિને જોજો, ભગવાન શિવની મૂર્તિને જોજો, એમાંથી અમૃત નીકળી રહ્યું, જાણે આખી દુનિયાના ઉપર આશીર્વાદ આપી રહ્યા હોય. ભલું થાઓ, ભલું થાઓ, શુભમ ભવતુ, શુભમ ભવતુ, શુભમ ભવતુ. એ આંખમાં ઝેર નથી, એમાં વેર નથી, એમાં ક્રોધ નથી, એમાં દ્વેષ નથી, એમાં તિરસ્કાર નથી. એ મંદિરમાં કોઈ માણસ આવી જાય તો તમને તિરસ્કાર થશે, ખરે શું ક્યાં આવ્યા, ઉતર ઉતર, બહાર નીકળ, બહાર નીકળ. પણ એ આંખમાં જો તિરસ્કાર દેખાશે. કૂતરું આવે તો એ નહીં કે બહાર જા, એ કૂતરાને પણ નહીં કે તું બહાર જા. અને જે દિવસે એમ કે છે કૂતરાને ચાલ બહાર જા, મારું મંદિર અભડાઈ ગયું, તે દિવસે એ નહીં રહે. તે દિવસે મારામાં ને એનામાં, તમારામાં ને એનામાં કોઈ ભેદ નહીં. તે દિવસે આપણા જેવો જ થશે. શાંતિથી મહારાજ બેઠેલા, શાંતિથી બેઠેલા છે. એટલામાં યોગ એવો થયો કે દુનિયાનો સૌથી વધારેમાં વધારે દુઃખીઓ જીવ છે એ નદીમાં પડવા માટે આવ્યો, નદીમાં ડૂબી મરવા માટે આવ્યો. આત્મહત્યા કરનારાઓ ઉપર દયા રાખ. કોઈને આત્મહત્યા કરવાનું મન નથી થતું, કોઈને સારું નથી લાગતું. કેન્સર થયું હોય એને કહીએ તમને ઇન્જેક્શન આપી દઈએ તો એ કહેશે ના, કઈક બચે એવા ઉપાય કરો ને કઈક તણકલું, મરતા માણસ જેમ તણકલું પકડ. કોઈને મરવું નથી હોતું. પણ માણસ જયારે આત્મહત્યા કરવા તૈયાર થતો હોય છે ત્યાં એના ઉપર એટલું દુઃખ હોય છે, એટલું ટેન્શન, એટલું દબાવ હોય છે કે ભારને સહન નથી કરી શકતો. એના પગ એટલા મજબૂત નથી અને મન એટલું મજબૂત નથી. એટલે છેવટે જિંદગી ટૂંકાવા માટે જતો. એને બચાવી દો, એને વારજો, એને રોકજો, એને આશ્વાસન આપજો. કારણ કે દુનિયાનો સૌથી વધારેમાં વધારે દુઃખીઓ છે. મને ખબર, મને એકવાર અનુભવ થયેલો. હું વર્ષો પહેલા કલકત્તામાં રહેતો, એક બાગમાં રહેતો, અને બધી બહુ વાતો નહીં કરું, થોડી જ વાત કરું. સાંજનો ટાઈમ 8, 8:30, બહુ ત્યાં તો વહેલો દિવસ આથમી જાય. 5 વાગે તો સૂર્યાસ્ત થઈ જાય. શિયાળાની ઠંડી કડકડતી. 8, 8:30 વાગે એક 24-25 વર્ષનો એક જુવાન લાંબા લાંબા ડગલા ભરતો મારી પાસે આવ્યો. આવીને બેઠો. મને કે મહારાજ 2-3 દિવસથી હું બપોરે તમારા સત્સંગમાં આવું,
બેસું. જેને બેકારી હોય, જેને બહુ દુઃખ હોય, જેને વાસના બહુ પીડા દેતી હોય, એને સત્સંગનું સેવન કરવું. સત્સંગ એના માટે અમૃતનું કામ કરશે, અમૃતનું કામ કરશે. દુખિયાના માટે મલમનું કામ કરશે, આશ્વાસનનું કામ કરશે. હતાશ થયેલા માણસ માટે એક નવું જીવન આપશે. જો સત્સંગમાં જઈને બેસે તો એના અંદર એક સ્ફૂર્તિ આવશે, એક શક્તિ આવશે. જેમ ડોક્ટરે વિટામિનનું ઇન્જેક્શન આપ્યું હોય અને જોમ આવે એમ એને એક જીવન મળશે. 2-3 દિવસથી હું રોજ સત્સંગમાં બેસું છું. મને તમારા ઉપર બહુ જ શ્રદ્ધા થઈ. પણ મહારાજ, હું અત્યારે જે મળવા આવ્યો રાત્રે બીજા હેતુ માટે આવ્યો છું. મેં કહ્યું, કેમ ભાઈ, શું? મારે અત્યારે 9:30 વાગ્યાની જે ગાડી જાય છે એના પાટા નીચે માથું મૂકી પાટા ઉપર ને મારે આત્મહત્યા કરવી. મેં જોયું કે આવા બોલનારા કઈ આત્મહત્યા કરે, ધમકી આપનારા કઈ કરે નહીં. મેં કહ્યું તો પછી કરવી હતી ને, એમાં મારા પાસે શું કામ આવ્યો? પાટો પણ છે, મારી પાસે શું કામ આવ્યો? મને કે મહારાજ, હું મશ્કરી નથી કરતો. હું કોઈ તમારા આગળ ધમકી આપીને મારે શું કરવાનું હતું હું જાણું, પણ મારા જેવો દુનિયામાં કોઈ દુઃખી માણસ નથી. પછી એને બધી વાત કરી. હું બિહારનો છું, પટના પાસે મારું ગામ છે, અને મારે 2 બાળકો છે, જુવાન પત્ની છે. ત્યાં બેકારીના દિવસો, દેવું થઈ ગયું. મકાનનું ભાડું ના ભરી શકું. છેવટે ત્રાસીને એ પત્ની ને 2 છોકરાને મૂકી અને કલકત્તા હું રોજી માટે આવ્યો છું. 18 દિવસથી કલકત્તામાં રખડું છું, પણ મને રોજી નથી મળતી, મને નોકરી નથી મળતી. એક શેઠનું અન્ન ક્ષેત્ર છે, એમાં પાણી જેવી ખીચડી એ પી લઉં છું ને 24 કલાક કાઢી નાખું. પાતળી ખીચડી આપે છે, એમાં મારો દિવસ ટૂંકો કરું. 18 દિવસ પેલી સ્ત્રીને હું કહીને આવ્યો છું કે હું બીજા દિવસે તમે મન્યોદર કરી, અને રોજ ટપાલીની રાહ જોઈને બેસતી હશે. મારા નાના બાળકો શું ખાતા હશે, સ્ત્રી શું કરતી હશે, એ વિચારો આવતા મારા મનમાં એમ થાય છે કે હું પરણ્યો એ મેં વ્યર્થનો પરણ્યો. મારા પોતાનો ભાર હું નથી ઉપાડી શકતો, તો મેં બીજા પ્રાણીઓનો ભાર ઉપાડવાનો કેમ સ્વીકાર કર્યો? પણ હવે શું થાય? એટલે મેં નક્કી કર્યું કે આવી રીતે એના કરતા એને કાગળ લખેલો અને જિંદગી ટૂંકાવી દઉં. એ ઘણી સારી વાત. મેં જોયું કે આ સાચો માણસ અને આ જરૂર જિંદગી ટૂંકાવી દે. મારી પાસે કેમ આવ્યો છે? છેલ્લા દર્શન કરવા. અમારા ઘરમાં ભક્તિના સંસ્કાર, અને મરતા કોઈ સંતના દર્શન કરી લઉં, અને જે કઈ પાપ પુણ્ય જે થયા હોય પરમેશ્વર મને ક્ષમા કરે, આ ભાવથી તમારી પાસે આવે. મેં જોયું કે આ માણસ અટકવાનો નથી, કંઈક નિમિત્ત કરું. મેં કહ્યું, એક કામ કર, આજની આવતીકાલે કરજે, આત્મહત્યા કરજે, ખુશીથી કરજે, પણ આજને અણી ચૂકવાવી દે. એક અણીને ચૂકવાવી દો, તમે જોજો એ 100 વર્ષ. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, 100 વર્ષ. પિસ્તોલ લઈને માણસ મારવા આવ્યો હોય ને, પણ જો એ 5 મિનિટ, જો એ કાળની 5 મિનિટ તમે બચાવી શકો, પછી કઈ વાંધો ના આવે. એ જ માણસ પછી મિત્ર થઈ જાય. તું આવતીકાલે કરજે, આજ રવા દે, મારી વાત માન. અને એને કહ્યું, ભલે 18 સાથે હું 19મો દિવસ વધારે ખેંચીશ, પણ આવતીકાલે તો હું જરૂર હત્યા કરીશ. મેં કહ્યું, કરજે. અને આખી રાત મને ઊંઘ ના આવી. આ દેશમાં, આ અભાગિયા દેશમાં કોણ જાણે કેટલા બેકાર માણસો, કેટલા ભૂખ્યા માણસો, કેટલા દેવાદાર માણસો, કેટલી જાતના દુઃખમાં પીડાતા માણસો જીવતા હશે, એની કોને પડી છે અને કોને ખબર. તમારા ઘરમાં સુખના ઢગલા થયા, તમારા ઘરમાં પૈસાના ઢગલા થયા, તમને નોકરી મળી, તમારો વેપાર ચાલતો થયો, તમારી ચડતીના દિવસો આવ્યા, પણ તમે પાછળનું બધું ભૂલી ગયા. તમને યાદ ન રહ્યું કે એક દિવસ મારો પણ આવો હતો. હવે મારા જેવા હોય એને મદદ કરો. મારી દશામાં જે ભોગ પડ્યા હોય એમને કંઈક મદદ કરવું એ ભૂલી ગયા. ઉલટાના તમે પોતાના જ પૂર્વ રૂપના દ્રોહી થઈ ગયા, દ્વેષી થઈ ગયા. આખી રાત મેં પરમેશ્વરને પ્રાર્થના કરી, પ્રભુ, આ એક માણસ નથી મરવાનો, આખું કુટુંબ મરવાનું. ભારતમાં માણસ મરે છે એટલે આખું ઘર મરે. યુરોપમાં માણસ મરે એટલે આખું ઘર નથી મરતું. પતિ મરે એટલે પત્ની ના મરે, છોકરા ના મરી જાય. કારણ કે પત્નીને પગ ઉપર ઉભા રહેતા આવડે, છોકરાને પગ ઉપર ઉભા રહેતા આવડે છે. એટલે એક માણસના મરવાથી આખું ઘર નથી મરી જતું. પણ ભારતમાં જે રીતે આપણે સમાજ વ્યવસ્થા કરી છે
એમાં ઘરનો મુખ્ય માણસ હોય, જે કમાનારો માણસ હોય, એ મર્યો એટલે આખું ઘર મરી ચૂક્યું, ભિખારી આખું ઘર. સ્ત્રીને તો બાર પગ મૂકતા ના આવડતો હોય, કોઈની સાથે સરખી રીતે વાત કરતા ના આવડતી હોય, નાના નાના બાળકો હોય. હવે આ જિંદગી પૂરી કરવી તો કેવી રીતે કરવી, કઈ રીતે કરવી? પેલા લોકોએ કહ્યું પુરુષ મરે તો ભલે મરે, સ્ત્રી કમાવાની, એ જ રીતે કમાવે, એ બધું જ કરે. બીજા દિવસે પણ એની એ વાત મારા મનમાં ઘોળાતી રહી. સાંજ પડી, 8 વાગ્યા, હું એની રાહ જોઈને બેઠેલો, હમણાં આવશે, પણ એ ના આવ્યો. 9 વાગ્યા તોય ના આવ્યો. 9:30 વાગ્યા તોય ના આવ્યો. મારા મનમાં થયું કે આ જે નથી આવ્યો તો નક્કી એને આત્મહત્યા કરી, જરૂર એને આત્મહત્યા કરી નાખી છે. પછી હું પોતે સુવાની તૈયારી કરતો હતો, ત્યાં જોયું તો લાંબા લાંબા ડગલા ભરતો એ ઉતાવળો આવ્યો. ચરણોમાં પડીને ખૂબ નમસ્કાર કર્યા અને મેં એને કહ્યું, ભાઈ આજ તો તારે જિંદગીનો છેલ્લો દિવસ છે, આત્મહત્યા કરવાનો દિવસ છે. મેં તને એક દિવસ રોકી લીધો કે બાપજી ના, હવે આત્મહત્યા નથી કરવી. તું કેમ? એમ નોકરી મળી ગઈ, એમ નોકરી મળી ગઈ. આવી રીતે કોઈ વાર જીવનમાં થતું હોય, એમાં ચમત્કાર કશોય નથી, કઈ જ નથી. નોકરી મળી, કેવી રીતે મળી ગઈ? એક મારવાડી શેઠના ત્યાં જઈને ઉભો રહ્યો. મેં એને કહ્યું, મને નોકરી આપો. એમના ત્યાંથી નોકર ભાગી ગયેલો, ચાલી ગયેલો. અને શેઠે પૂછ્યું, કોઈ ઓળખાણ છે? મેં કહ્યું, ભગવાન કોઈ નથી ઓળખાણ. ચાલો, ઓળખાણ વિના ના ઉભા નથી રહેવા દેતા. પણ શેઠાણી છે ને, અન્નપૂર્ણાનો અવતાર હતો, દયાની દેવી. એને કહ્યું, કઈ ઓળખાણની જરૂર નથી, મારે જરૂર છે. અને શેઠાણીના આગળ શેઠનું કશું ચાલ્યું નહીં, અત્યારે નથી ચાલતું. સારું ત્યારે તું જાણે એમ. અને મને આ 19મા દિવસે પોતાના દીકરાની માફક સરસ મજાની સારામાં સારી રસોઈ ખવડાવી, કોઈ આંતરો રાખ્યા, કોઈ ભેદ રાખ્યા. નોકરોને જે જુદું ખવડાવે, એઠું ખવડાવે, વાસી ખવડાવે, એનું નામ શેઠાણી ના કહેવાય, એનું નામ તો કઈ બીજું જ કહેવું પડે. ભલે ને એ પૈસાના ઢગલા ઉપર બેઠી હોય તોય, મારે એનું નામ કેવું નથી. બહુ દીકરાની માફક મને ખવડાવે. મારી આંખમાં આંસુ આવી છે. મને બધું પૂછ્યું, મેં બધી વાત કરી. અને વાત કરી એટલે એને મને કહ્યું, લે આ 100 રૂપિયા લે, આજે ને આજે મન્યદર કર. શેઠને વાત ના કરી, શેઠને વાત ના કરી. આમની પાસે પ્રાઇવેટ બેંક બેલેન્સ રહેતું હોય, જો તમે એમ ના સમજતા. નાનામાં નાના હોય તો થોડું ઘણું તો હોય. જ્યાં 100 રૂપિયા હમણાં તારા ઘરમાં જઈને પેલા મની ઓર્ડર જઈને કરી આવ. અને આજ મેં 100 રૂપિયાનું મની ઓર્ડર કર્યું છે. બસ હું એમ કઉ છું, એ શેઠાણીએ મોટો યજ્ઞ કરી નાખ્યો. એને રાજસૂય યજ્ઞ કહો કે એને અશ્વમેધ યજ્ઞ કહો કે એને 1000 કુંડીનો યજ્ઞ કહો કે 1,00,000 કુંડીનો યજ્ઞ કહો, એના આગળ કોઈ આત્મા નહીં. એટલો મોટો એને યજ્ઞ કર્યો. હવે મારે મરવું નથી. તમે મને જીવન આપ્યું, એક દિવસ મને બચાવી દીધો, અને આ તો નોકરી મને તમે જ આપી, મેં તો ભગવાન આપનારો. એટલે હું તમને ખાસ વાત કહું, જે દુખિયા હોય, જે સંસારથી ત્રાસી ગયા હોય, એમને દાઝ્યા ઉપર ડામ ના દેજો, એમને દાઝ્યા ઉપર નમક ના લગાડજો, એને આશ્વાસન આપજો, એને બચાવજો. એને એક જિંદગીમાં તમે એક માણસને રોજી આપજો, એક માણસને લાઈને લગાવશો. ભલે ને એ ભસ્માસુર નીકળતો હોય, નીકળવા દો. ભલે ને કુપાત્ર નીકળતો હોય, નીકળવા દો. પણ એક માણસને પણ તમે જિંદગીમાં કોઈ સારા રસ્તે ચડાવી દેશો, તમે મોટો યજ્ઞ કરો. પેલો માણસ છે ને, આત્મહત્યા કરવા નીકળેલો, પણ એની નજર આમ સાધુ બાવા ઉપર પડી, એટલે નદી તરફ જતો અટકીને પાછો આવ્યો. આ મહારાજને નમસ્કાર કર્યા. ભારત એક ગજબનો દેશ, ગજબનો દેશ છે. અહીંયા ગમે એવો માણસ હોય, ગમે તે પ્રકારનો હોય, પણ સાધુ સંતને જુએ ને એટલે એને આમ હાથ જોડવાની ઈચ્છા થઈ જાય, પગે લાગવાની. અરે નાસ્તિક હોય ને તો નાસ્તિક છેવટે શાસ્ત્રાર્થ કરવા માટે આવીને બેસે ખરો, અનુકૂળ નહીં તો પ્રતિકૂળ થઈને પણ આવે ખરો. મહારાજે પૂછ્યું, ભાઈ કેમ બોલો, તારા ચહેરા ઉપર આટલી વેદના કેમ દેખાય છે, આટલું દુઃખ કેમ દેખાય છે, તું બહુ દુઃખી માણસ છે. અને એ ચોધાર આંખે રડવા લાગ્યો. મહારાજ, મારા જેવો જિંદગીમાં કોઈ દુઃખી માણસ નહીં. હું બ્રાહ્મણ છું, કાશીમાં ભણેલો વિદ્વાન બ્રાહ્મણ છું, ને 6 શાસ્ત્રો અને બધું મને યાદ છે, બધું છે. તોય દુઃખી છે કે હા, તોય હું દુઃખી છું. તને શું દુઃખ છે? મારે ઘરમાં સંતાન નથી,
મારે ઘર છે સુંદર, હું પૈસાદાર માણસ છું, ખાતો પીતો માણસ છું, પત્ની છે, ઊંચું ખાનદાન છે, પણ ઘરમાં છોકરું નથી, સંતાન નથી. મહારાજે કહ્યું, અલ્યા એ તો ઈશ્વરની મોટામાં મોટી કૃપા સમજ, બહુ મોટામાં મોટી દયા સમજ કે ઘરમાં છોકરું નથી. સુખેથી ભજન કરો, શાંતિથી ભજન કરો. આ છોકરા વાળાને પૂછો તો ખરા, કોઈ ભજન કરવા દે છે? માળા લઈને બેસો એટલે અહીં આવીને આમ ખેંચે, કોઈ આમ કપડું ખેંચે, કોઈ આમ કપડું ખેંચે. તમે ધ્યાન કરવા બેસો એટલે તમને ધ્યાન કરવા દે છે? અને ત્રાસી જાય છે લોકો. તારે તો ઉલટી શાંતિ છે. મહારાજ દાખેલા ઉપર ડામ ના બેસો. તમારા કરતા વૈરાગીની કથા મને વધારે કરતા આવડે, હું બધું ભણેલો છે. પણ પુત્ર વિના, સંતાન વિના, સ્મશાન તુલ્યાની ગેહાની તાની, એ તો ઘર તો સ્મશાન છે. મારો દિવસ ઉગે છે ને આત્મે છે ને આખો દિવસ મને આમ જાણે યમરાજ હોય એવું બધું દેખાય છે. મને આશીર્વાદ આપો, મારા ઘરમાં પારણું બંધાય. મહારાજે કહ્યું, તારા ઘરમાં પારણું બંધાવાનું નથી, સંતાન થવાનું નથી. ઘણાના દીવા ઓલવ્યા હોય એને દીવો ક્યાંથી થાય? જેને દીવા રાખ્યા હોય, બુઝાતા દીવામાં જઈને તેલ પૂર્યા હોય, એના ઘરમાં દીવો હોય. ત્યાં તો ઘણાના દીવા ઓલવ્યા છે, ફૂંકો મારી મારીને ઓલવ્યા છે. હું તમને ખાસ વાત કહું, કોઈનો દીવો ઓલવશો, દીવો રાખશે એનો દીવો રહેશે. અમારા એક સંત હતા, રબારી હતા, નાથના રબારી, પણ બહુ જ્ઞાની, ભણેલા કશું નહીં, પણ જ્ઞાન એટલે અદભુત જ્ઞાન. હું ભણેલો કાશીનો, અને મારા આશ્રમમાં આવે રાતના 1-2 વાગ્યા સુધી હું ને બે એકલા બેઠા હોય. એકલા આશ્રમના બધા માણસો ઘસઘસાટ ઊંઘતા હોય, અને પછી એની નાભીમાંથી કઈ ધ્વનિ નીકળે, શાસ્ત્ર સાથે મેળવી લો ને, રણકા બંધ નીકળે, આમ ચેલેન્જ સાથે નીકળે. ત્યારે હું આભો થઈને જોયા કરું, ઓહો, આ વાણી ક્યાંથી આવે? નવરાત્રીના દિવસો હોય, 2 ડબ્બા ઘીના મંગાવે, ચોખ્ખા ઘીના હો, 2 ડબ્બા ચોખ્ખા ઘીના મંગાવે. અને પછી કઈ દીવા કરે, દીવા કરે, દીવા કરે, 100-200 દેરીએ કઈ દીવા કરે. એટલે કેનારા પાછા નીકળે ને, બીજા બધા કઈ નીકળે ને. આટલું ઘી ચાટી જાવ તો કઈ શરીરમાં લોહી થાય. આમ કરવાથી શું થવાનું હતું? આવું કેનારા નીકળે. અને એક જ જવાબ આપે, બિલાડી થઈને ઘણા જન્મો સુધી તમે દીવા ચાટેલા છે એટલે આ તમારા સંસ્કાર જતા નથી. કોઈના કોડિયા તમે ચાટ્યા છે એટલે તમને અત્યારે પણ એની એ જ વાત સૂઝ્યા કરે. ખૂબ પણ ગુણ ભરીને, આખી ગુણ ભરીને ઘઉં મંગાવે, ગુણ ભરીને ખાંડ મંગાવે, અને ઘી મંગાવે ને એના કીડિયા નગરા બનાવે. 15-20 મણ, 10-15-20 મણ કીડિયા નગરા મંગાવે. ગામના બધા 20-25 છોકરા ભેગા કરે, અને એટલું બધું લઈને નીકળી જાય જંગલોમાં, વાડોમાં જઈ નાખે, કીડીઓને નાખે. આને કોણ આપશે? અહીં કોણ આપવા બેઠું છે? નાખો અહીંયા. આટલું ત્યારે આપણે આભા થઈને જોયા કરીએ કે આ માણસ તો જુઓ, પરમાર્થ કોઈની દીકરી પરણતી હોય રાજકોટમાં, ફલાણે બ્રાહ્મણની દીકરી, ફલાણાની દીકરી પહોંચી જાય, ભક્તોએ જે 5, 25, 100, 200, 500 રૂપિયા ભેગા થયા હોય જઈને આપી આવે, લે પરણાવજે દીકરી. આખી જિંદગી આ માણસે આ જ કામ કર્યું. એ મને કહેતા, દીવા કરે એના દીવા રહે. અને આજે એમનો દીવો છે, જય જયકાર. પણ દીવા ઓલવે એના દીવા ના રહે. એટલે પેલા મહાત્માએ કહ્યું, ભાઈ 7 જન્મે પણ તને દીવો નથી. 7 જન્મે, આ જન્મે તો નથી, પણ 7 જન્મે પણ તારા ત્યાં પારણું બંધાવાનું નથી. ત્યાં લોકોના દીવા ઓલવ્યા છે, લોકોના ઘર ઉજ્જળ કર્યા છે. અને એટલે તો પેલો ખૂબ રડવા માંડ્યો, ગમે એમ કરો, નહીં તો હું તમારા દેખતો હત્યા કરીશ, આ નદીમાં ડૂબી મરીશ, ગમે એમ કરો. બહુ કર્યો. ત્યારે મહારાજે કહ્યું, જો સુખી થવું હોય તો સંન્યાસે સુખમાસ્યતા, આવો મારા ભેગો સંન્યાસી થઈ જાય, સાધુ થા. બસ કોઈ છોકરો નહીં, કઈ નહીં, કોઈ સગા નહીં, વાલા નહીં, કશું જ નહીં. એ ભગવાનની ભક્તિ સિવાય કઈ નહીં. સાચું ના સમજી લેતા હો. તમારા કરતા અમારે ચેલાઓની વધારે પડી હોય. શિષ્યેષણા, પુત્રેષણા કરતા શિષ્યેષણા પ્રબળ હોય. અને અમારે ગુરુ ચાચા ગુરુ ને મામા ગુરુ ને કાકા ગુરુ ને ફલાણા ગુરુ બધા ઘણા સંબંધો અમારે હોય. એ તો અંદરની વાત છે. સંન્યાસ એ તો અંદરની વાત છે. અને અંદરનો સંન્યાસ હોય તો ઉપરના કપડા ભલે ભગવાન હોય તો ભલે, અને ન હોય તો ભલે, અને અંદરનો ન હોય
તો પછી ઉપરના ગમે તે હોય તો ભલે એનો કોઈ અર્થ નથી. પણ તું આવ, હવે તારી મોટી ઉંમર થઈ ગઈ, આ ઢળતી અવસ્થા છે, થોડા જ વર્ષોમાં તું વૃદ્ધ થઈશ, માટે હવે તું મારા ભેગો આવ અને આપણે બે ભગવાનનું ભજન કરીએ. ના, મારો દુશ્મન સંન્યાસ લે ને મારે શું કામ સંન્યાસ લેવો જોઈએ? મારે તો સંસાર જોઈએ અને સંસારમાં એક બાળક જોઈએ, બે નહીં એક જ. મારા ઘરમાં પારણું બંધાય, એ છોકરાની માં એને હિંડોળા પેલી હાલો હાલો ગાતી હોય, એ છોકરું રમતું હોય, દોડીને આવીને કૂદીને મારા ખોળામાં બેસી જતું હોય, ગળે વળગી જતું હોય. અત્યારે પડોશીઓ મને મેણા મારે છે કે આજે વાંચિયાનું મોઢું જોયું એટલે અમારું કામ નથી, અમારાથી જોયું નથી જતું. બહુ કર કર્યો, બહુ કર કર્યો. કેટલાકને 63 નો આંકડો મળ્યો હોય. છગડો ને તગડો તો એનો એ જ છે, પણ છગડો ને તગડો બે સામસામા હોય ત્યારે દાંપત્ય કહેવાય. અને તગડો ઊંધો અને છગડો ઊંધો, બસ હવે સમજી જાવ તમે. તગડો આમ ફરીને બેઠો છે ને છગડો આમ ફરીને બેઠો છે, એટલે એનું નામ કોકડું દાંપત્ય કહેવાય. એમાં દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી, દુઃખ સિવાય કાંઈ જ નથી. પેલા બ્રાહ્મણના ઘરમાં જે પત્ની છે ને એ કોકડું છે. કોકડું એટલે એક નંબરની કોકડું છે. ફળ તો એને લઈ લીધું, પણ લીધા પછી એને વિચાર કરવા માંડ્યો. ઓહો, વ્યાસે મહાત્મામાં જુઓ તો સંસારના પ્રશ્નોને મૂક્યા છે. આ કે છે કે આપણે બાળક જોઈએ, બાળક જોઈએ, બાળક જોઈએ, છોકરું જોઈએ, છોકરું. આ છોકરાને શું કરવું છે? છોકરાને શું કરવું છે? ઉલટી વાત બતાવી છે. જે સંતાનની જે તૃષ્ણા છે ને એ પુરુષ કરતા સ્ત્રીને વધારે હોય, માતૃત્વની ઝંખના એને વધારે હોય. પણ અહીંયા મહાત્માની અંદર ઉલટી વાત મૂકી દીધી છે. પુરુષને પિતૃત્વની ઝંખના છે, પણ પત્નીને માતૃત્વની કોઈ ઝંખના નથી. એને છોકરાની પ્રત્યે કોઈ અભિરુચિ નથી, એને કોઈ માતૃત્વની ઝંખના નથી. પણ હવે પતિએ ફળ આપ્યું છે અને પછી તો એ વિચાર કરે છે, ઓહો, આ ફળ હું ખાઉં અને જો મને ગર્ભ રહે તો કેટલું આ ઉદર કેટલું મોટું થાય, કેટલું દુઃખ પડે, મારાથી હરાય નહીં, ફરાય નહીં, ચલાય નહીં, બેસાય નહીં, ઉઠાય નહીં, જાત જાતની ચરીઓ પાડવી પડે, જાત જાતના નિયમ પાડવા. પેલા આ ખવાય નહીં, આ ના ખવાય, આ ના ખવાય. અને મેં તો અમારે પડોશીમાં જોયું તો એ પ્રસૂતિ વખતે તો એ સ્ત્રી રીબાઈને મરી જ ગઈ. એમ જો સરખી રીતે પ્રસૂતિ ના થાય તો એમાં પાછું મરી જવાનું થાય. એ તો મહાદુઃખ, મહાત્રાસ. મારે એ ધંધો કરવો, આમનું મગજ ફરી ગયું હોય તો ભલે ફરી ગયું હોય, પણ મારે એ ધંધો કરવો. મનમાં ને મનમાં આવા વિચારો. એટલામાં એક નિયમ છે દુનિયામાં, તમારા આંતરિક વિચારો જેવા હોય એવા વિચારોને ટેકો આપે એવા માણસોની મૈત્રી તમને ગમે. એને ટેકો ના આપે ને એવા માણસોની મૈત્રી ના ગમે. એની એક બેનપણી આવી ગઈ, સગી બેન કહીએ તો ચાલે, આવી ગઈ. કેમ, શું દુઃખ છે? કે આ દુઃખ છે, જુઓ ના ફળ આપીને ગયા છે અને હવે મારે આ દુઃખમાં ક્યાં પડવું? મારાથી એ થાય નહીં. એ બધા દુઃખો શા માટે સહન કરવા? હવે મને કઈ રસ્તો બતાવ. કે રસ્તો બતાવું છું. જો આ ફળ ગાયને ખવડાવી દે, સામે ગાય છે ને ગાયને ખવડાવી દે, અને તારે એમ દોડ કરવાનો કે હવે બીજો મહિનો થયો, ત્રીજો મહિનો થયો, એમ બધો દોડ કરવાનો અને ખરા ટાઈમે મારું જે બાળક થશે ને એવું તને આપી દઈશ. પણ તું મને પૈસા આપજે, અમારે પૈસાની જરૂર છે. તારા ઘરમાં તો પૈસાના ઢગલા છે. તો હા બરાબર, પૈસા આપીશ તને. અને બે બેનપણીઓએ એક કઈ એક મંથરા નથી થઈ હો, તમે એમ ના સમજતા કે એક જ વાર કઈ એક મંથરા જ થઈ છે. કઈ મંથરા જ્યાં જુઓ ત્યાં ઢગલા બંધ છે, જ્યાં જુઓ ત્યાં બરાબર બધું ચોખ્ઠું ગોઠવી દીધું. દિવસો પૂરા થયા, ગાયને તો ફળ ખવડાવી દીધેલું, અને પેલી જે બેન હતી એ બેનને બાળક થયું. એ બાળક ઝટપટ લાવીને આના આગળ સુવાડી દીધું અને જાહેરાત કરી દીધી. પંડિતજીના, શાસ્ત્રીજીના ત્યાં બાવો થયો, બાબો થયો, બાબો થયો, બાબો થયો. આનંદ, આનંદ. એ દિવસે કઈ એનો આનંદ. આટલી ઝંખના, જેને આત્મહત્યા કરવા માટે જે માણસ નીકળેલો, એના ઘરમાં પરમેશ્વરે સામું જોયું અને ઘરમાં પુત્રનું રત્ન આપ્યું. સાબરમતી ભરમાં જેટલા કંદોયો હતા એ તમામ કંદોયોની દુકાનથી બધી મીઠાઈઓ લઈને વેચી દીધી. ખાઓ ભાઈ ખાઓ. કેટલાક શેઠિયાઓને જોજો તમે, એટલા પેંડા વેચે, એટલા પેંડા વેચે. એમને કોણ કહે કે આ તમારી હત્યા કરનારો જન્મ્યો છે?
તમારું જ ખૂન કરનારો જન્મ્યો છે. એ તો ભવિષ્ય બતાવશે, જયારે ભવિષ્ય થશે ત્યારે. પણ હમણાં તો પેંડા વેચો. ઈશ્વરે બહુ દયા કરી છે, ભવિષ્યના ઉપર પડદો પાડી દીધો છે. એટલે તો આપણે આનંદ લૂંટી શકીએ છીએ. જો એ ભવિષ્ય ઉપર પડદો ના પાડ્યો હોત તો બાપ સુખ, પુત્રનું સુખ ના લઈ શકે ને પુત્ર છે એ બાપનું સુખ ના લઈ શકે. એને ખૂબ મીઠાઈઓ વેચી, ખૂબ દાન પુણ્ય કર્યા, ચારે તરફ આનંદ આનંદ થઈ ગયો. ગાયને પણ વાછડો થયો. બધી વાત થઈ. બધી લાંબી કથા મારે નથી કરી, પણ તમે જેમ જાણો છો એમ છોકરો મોટો થયો અને 5-7 વર્ષનો થયો ત્યાંથી જ એના લક્ષણો દેખાવા લાગ્યા. ત્યાંથી જ એના પતંગિયા પકડીને એની પાંખો તોડી નાખે, દેડકાને દુઃખ દે, જંતુઓને દુઃખ દે, જાત જાતના લોકોને પીડા. કોઈ આંધળો માણસ હોય એની લાકડી સંતાડી દે, કોઈ લંગડો માણસ હોય એની મશ્કરી કરે, પોતે લંગડો ચાલીને એને ઉતારી પાડે. આ બધા લક્ષણો જેને કહેવાય દુઃખ દેવાના લક્ષણો. તમે અમારા ગામ આવજો. એક 6-7 હવે 6 વર્ષની થઈ હશે એક બેબી છે, 6 જ વર્ષની બેબી છે. એ જયારે 4 વર્ષની હતી ને ત્યારથી એની ટેવ, એસટી સ્ટેન્ડ ઉપર ઉભી હોય, કોઈ અજાણ્યો માણસ, ગમે તેવો અજાણ્યો માણસ ઉતરે એટલે તરત એનો હાથ પકડે અને હાથ પકડીને કહે, હેડો હેડો માર ઘરે હેડો, મારી મમ્મી તમને ચા પીવડાવશે, મારી મમ્મી તમને જમાડશે. અને ખેંચી લાવીને એની મમ્મીને કહે, અને એની મમ્મીએ પાછી એવી નહીં કે અજાણ્યા માણસને ચા બનાવીને પીવડાવે. એટલે પેલો કહે, બેન આ છોકરી તમારી કેવી છે? ભાઈ શું કરું? એ પકડીને લાવે છે અને લાવે છે મને આનંદ થાય છે. મારા આંગણે તમે ક્યાંથી? વેવૈયો તો ના પાડો તો માથા કૂટવા આવવાના જ છે ને, અને એમને તો શીરો કરીને ખવડાવવો જ પડશે. હોંશે નહીં તો રડીને ખવડાવવો જ પડશે. પણ તમે ક્યાંથી? એ છોકરી બધા અજાણ્યાને ખેંચી લાવે. અમારા એક બીજા સજ્જન છે, એમના ત્યાં એમના સગા વેવઈ આવ્યા હોય ને, સગા વેવઈ, તો એ અડધો કલાક વાત કર્યા પછી તરત જ એસટી નું ટાઈમ ટેબલ એમને સંભળાવા લાગે કે હમણાં 9:30 એક એસટી જાય છે. એના પછી 10 વાગે જાય છે પણ એ તડકો થઈ જાય. એના પછી એટલે એ તમને પ્રેરણા આપે કે હવે જાઓ અહીંથી, અમારે રસોઈ થાય, જમવાનું થાય એના પહેલા તમે અહીંથી. એક એ માણસ છે, એક આ છોકરી છે, એને એ 4 વર્ષની છોકરીને કોણે સંસ્કાર નાખ્યા? પકડીને લાવે છે, જમાડવા માટે લઈ આવે છે. આ છોકરો નાની ઉંમરમાંથી જ આવા ઉત્પાત મચાવે, લોકોને દુઃખ દે, ત્રાસ દે. પણ શાસ્ત્રીજી પંડિતજીનો દીકરો હોય, હવે નાનો છે એટલે હોય, એ તો મોટો થશે એટલે બધું સારું થઈ જશે એમ કરીને લોકો બધું માન રાખે. પણ જ્યાં એ ભાર યુવાવસ્થામાં પહોંચ્યો, એને સારામાં સારા ઘરમાં પરણાવ્યો, ખૂબ સારી રીતે પરણાવ્યો, પણ એ વેશ્યાના રવાડે ચડી ગયો. ભાગવતકાર લખે છે કે વેશ્યાના રવાડે ચડી ગયો. ઘરમાં સોનાની થાળીમાં 36 પ્રકારના પકવાન પીરસ્યા હોય, પણ જેને કૂતરાની ચાટમાં મોઢું નાખીને ખાવાની ટેવ પડી હોય, એને એ જ્યાં સુધી કૂતરાની ચાટમાં મોઢું ના નાખી આવે ત્યાં સુધી એને સંતોષ ના થાય. સોનાની થાળી ભલે ના આપી હોય, દેવ જેવી કન્યા, પતિવ્રતા કન્યા એ થાળી પીરસીને બેસી રહે, એના વિના ખાધા વિના બેસી રહે. પણ પેલો અક્કર્મી છે ને એ વેશ્યાના ત્યાં રખડતો હોય, ત્યાં પડ્યો ને પાથર્યો રહેતો હોય. મોડો આવે એટલે મોઢું ગંધાતું હોય, એના અપલક્ષણો પ્રગટ થાય. અને એક બીજી વાત યાદ રાખજો, દુનિયામાં સૌથી વધારે સહન કરવાનું કોને હોય છે? જેનામાં સજ્જનતા હોય, જેનામાં શાલીનતા હોય, જેનામાં ખાનદાની હોય, એને વધારે સહન કરવું પડે. ઈંટનો જવાબ પથ્થરથી આપે ને એને સહન ન કરવું પડે. સ્ત્રી ઘરમાં આવી હોય, એકાદ વાર તમે ડોળો બતાવો એટલે 4 ડોળા બતાવે એટલે તમે બિલાડી જેવા થઈ જાઓ, બોલશો નહીં તો આ તો બધું બહાર આપણું ઉપણ છે માટે હવે બોલશો નહીં. એટલે પછી એના આગળ તમારે દબાઈ જ જવું પડે. પણ તમે ડોળો બતાવો એટલે પેલી ચૂપ થઈ જાય, તમે હાથ ઉગામો એટલે વધારે ચૂપ થઈ જાય. એ જેમ ચૂપ થતી જાય એમ તમને પાનો ચડતો જાય. પૌરુષ બતાવવાનો, પતિપણું બતાવવાનો વધારે ને વધારે પાનો ચડતો જાય. અને એમાં પેલી સ્ત્રીની ખાનદાની છે, એની સહન શક્તિ છે, એની દીનતા, આના ઉપર રૂઆબ કરે, મારે જોડે છતાં એ સહન કરે. અને પછી તો સગા બાપ ઉપર હાથ ઉપાડવા માંડ્યો. પૈસા લાવો.
2 વાર, 5 વાર, 10 વાર, 15 વાર, 20 વાર આપે, ક્યાં સુધી આપે? મારવા માંડ્યો. અને એક દિવસ એ જ આત્મદેવ નામનો એ પંડિત રોટતો રોટતો કહે છે કે આના કરતા પ્રભુ તે મને દીકરો ના આપ્યો હોત તો સારું હતું. પેલા સંન્યાસી નતા કહેતા કે રવા દે ને ભાઈ, કઈ સુખ નથી, કઈ સુખ નથી. પણ ત્યારે એમાંય સુખ નથી અને હવે આમાં પણ સુખ, આમાંય સુખ નથી. પ્રભુ આના કરતા હું વાંચ્યો હતો એ ઘણો સારો હતો, ઘણો સારો હતો. પણ હવે શું થાય? અને એક દિવસે એણે પોતાના સગા બાપની હત્યા કરી નાખી. રીબાઈને એને મારી નાખી, માની હત્યા કરી નાખી. પૈસા હતા એ બધા પૈસા વેડફી નાખ્યા. પેલા રવાડે ચડી ગયેલો એટલે બધા પૈસા બરબાદ કરી નાખ્યા. પૈસા વાપરવાથી ખૂટતા નથી, પુણ્યમાંય ખૂટતા નથી, પણ પૈસાને જયારે બાળવા લાગો ને પછી કરોડના કુબેરના ખજાનો હોય તો એ બળીને ખાક થઈ જાય. તમે દાળ ભાત રોટલી શાક ખાઓ ને એ વાપરવું છે. તમે કોઈ 5 પૈસા કોઈને 10 પૈસા કોઈ ગરીબને આપો એ વાવવું છે, એ વાવવું છે. મંદિર મહાદેવમાં નાખો એ વાવવું છે. પોતાની જાત માટે ખાઓ એ વાપરવું છે. પણ તમે બાળવા માંડો, ફૂંકવા માંડો, કરોડોની મિલકત હોય તો એને ફૂંકાતા વાર ના થાય. અને જુગાર રમનારાઓ છે એને સવાર પડતા પડતા એ કેટલો જુગાર રમશે એની કોઈ લિમિટ છે ખરી? એ તો લાખોનો રમી તો સવાર પડતા પડતા ભિખારી થઈ જાય. અને પછી એ દરિદ્ર થયો, એની પાસે જોર ન રહ્યું, રોગિષ્ટ થયો. ભાગવતકાર કહે છે કે એના રોમે રોમે કીડા પડ્યા, ખદબદ. એના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી અને નીચોઈ ગયેલો એ વેશ્યાઓ એને ત્યજી દીધો. એના મોઢામાં અંગારા નાખે, એને દાઝાડે, એને દુઃખ દે. જેને ઘણા પૈસા આપેલા એ જ સ્ત્રીઓ એને દુઃખ દે, એને રીબાવે. અને પછી ત્રાસીને દુખી થઈને એ પોતે પણ મરી ગઈ. પણ એની અસદગતિ થઈ, એ અવગતિઓ થયો, એની ગતિ નથી. એની ગતિ, અધોગતિનો અર્થ સમજજો, ઉર્ધ્વગતિનો અર્થ સમજજો. તમે સાબરમતીમાં રહો છો. સાબરમતીમાં એક મહોલ્લો એવો છે, એ મહોલ્લામાં જો તમારે રહેવાનું હોય તો આખો દિવસ તમારો પ્રાણ પડીકામાં બાંધેલો હોય, તમારી આબરૂ પડીકામાં બાંધેલી. કારણ કે ચારેય તરફ એવા માણસો રહે છે કે તમારું મન ચિંતા, ભય ને ચિંતામાં જ ડૂબ્યા કરે. એક એવો મહોલ્લો હોય. એવા મહોલ્લામાંથી એક એવા મહોલ્લામાં જાઓ કે ઘરને તાળું ના લગાવો તોય કોઈ ચિંતા નહીં. આખો શાહુકારોનો મહોલ્લો છે, સજ્જનોનો મહોલ્લો છે. અને હવે તમને ઘરની ચિંતા નથી, બૈરા છોકરાની ચિંતા નથી, પૈસાની ચિંતા નથી. 8 દિવસે ઘેર આવો તો પણ તમને કોઈ જાતની ચિંતા નથી. આખો મહોલ્લો સારો છે. બસ આ ઉર્ધ્વગતિ થઈ, પેલી અધોગતિ હતી. એટલે તમે સારા હતા તોય દુઃખી હતા, પણ આ સારી જગ્યાએ આવીને રહેવા લાગ્યા એટલે તમારી ઉર્ધ્વગતિ થઈ. સારી જગ્યાએ રહેવું, ઊંચી જગ્યાએ રહેવું, ઊંચા જગ્યાના માણસોના સાથે સોબત કરવી, એમની મૈત્રી કરવી, એમના સાથે આપણા સંબંધો બાંધવા એ ઉર્ધ્વગતિ છે. અને નીચ પ્રકારના માણસો હોય, વ્યસની, જુગારીઓ વગેરે એમના સાથે સંબંધો બાંધવા એ અધોગતિ છે. આની અધોગતિ થઈ એટલે દુઃખી થવા લાગ્યો ને દુઃખ દેવા માંડ્યો. પેલો ગોકર્ણ, વ્યાસજીએ લખ્યું છે કે ગાયમાંથી જે પુત્ર થયો એનું નામ છે ગોકર્ણ. એને કાન ગાયના જેવો હતો એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. એ ફરતો જયારે આવ્યો ત્યારે પેલો કહે છે, હું દુઃખી છું ભાઈ, મારો ઉદ્ધાર કર, તું મારો ભાઈ છે, તું મારું કલ્યાણ કર. અને એ દયાળુ છે, એમાં જન્મજાત સદગુણો છે. એને કહ્યું ભલે તારી અધોગતિ હોય તો હું એનો ઉદ્ધાર કરીશ. કોઈ વિદ્વાનોને પૂછ્યું, કોઈની અધોગતિ થયું હોય અને એને ઉર્ધ્વગતિ પમાડવો હોય તો એનો રસ્તો બતાવો. કહ્યું કે એને ભાગવત સંભળાવો. 7 દિવસ સુધી એને ભાગવતની સપ્તાહ સંભળાવો તો અધોગતિએ ગયેલો જીવ પણ ઉર્ધ્વગતિએ જાય. તમે એના 2 અર્થો કરજો. પારલૌકિક રીતે કરવો હોય તોય કરજો, પણ વર્તમાન યુગ પ્રમાણે કરવો હોય તોય કરજો. એને 7 દિવસ લાવીને કથામાં બેસાડો. જોજો એ જેસલ જેવો બારવટીયો હશે તો એ પીર થઈ જશે, ભયંકર ડાકુ હશે તો એનું મન છે ને કૂણું થઈ જશે. અને પછી એ ગોકર્ણે એને ભાગવત સંભળાવવા માંડ્યું. કહેવાય છે કે પેલી જે વાંસડાની જે ગાંઠો હતી, એક દિવસે એક ગાંઠ તૂટે
અને એવી રીતે 7મા દિવસે 7મી ગાંઠ તૂટી અને એનો મોક્ષ થયો, એનો ઉદ્ધાર થયો, એનું કલ્યાણ થયું. ભગવદ્ ગીતાએ એમાં પ્રમાણ આપ્યું. અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. અર્જુન, કોઈ મહાદુરાચારી હોય પણ જો છેવટમાં એની મતિ સુધરી જાય અને જો એ મારી ભક્તિ કરે, મારો શરણાગત થાય, તો તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. મય્યાવેશિત ચેતસામ. જેનું ચિત્ત મારામાં પ્રવિષ્ટ થયેલું છે એ સંસાર સાગરમાં ડૂબતા હોય તો હું લાંબો હાથ કરું, એ ના કરી શકતા હોય તો હું કરું અને એમને ઉંચકીને મારી પાસે. આ મહાત્મ્ય છે. પણ આ પહેલો અંશ થયો, મહાત્મ્યનો પહેલો અંશ થયો. એનો જે બીજો લક્ષાર્થ છે, આ તો એ અર્થમાં થયો કે ભાગવતમાં એક એવી શક્તિ છે કે અધોગતિએ પહોંચેલા જીવની પણ ઉર્ધ્વગતિ થઈ શકે, એ અર્થમાં. પણ ભાગવતનો જે લક્ષાર્થ છે એ કહેવા માટે ફરી પાછો મહાત્માના અંદર એક બીજો ભાગ મૂકી દેવામાં આવ્યો. અને બીજો ભાગ તમે જાણો છો. એક સ્ત્રી છે, ખૂબ નવયૌવન છે, શરીર હૃષ્ટપુષ્ટ છે, ખૂબ તેજસ્વી છે, વૃંદાવનની અંદર બેઠેલી છે અને બે સુકાઈ ગયેલા પુરુષો એની પાસે પડેલા છે, બિલકુલ હાડ પિંજર સુકાઈ ગયેલા પુરુષો. અને લોકોને બૂમ પાડે છે, મારા દીકરાઓને બચાવો, મારા દીકરાઓને બચાવો, મારા દીકરાઓને બચાવો. લોકો આશ્ચર્યથી જોઈ જોઈને ચાલતા થાય છે કે માં જુવાન અને છોકરા વૃદ્ધ થઈ ગયા અને છોકરાને તો હાડકા દેખાવા લાગે, આ તો મોટી નવાઈ કહેવાય. અને એ જ જગ્યાએ ફરી પાછા એના એ જ નારદ તો સનાતન, નારદ તો કાયમનું પાત્ર છે, કાયમ જ્યાં જોવે ત્યાં નારદ તો હોય ને. નારદ વિના તો કામ જ ના ચાલે. એને પૂછ્યું તું કોણ છે? હું ભક્તિ છું. એમ કે ભક્તિ છું. અને અહીં કેમ બેઠી છે? કે હું ઉત્પન્ન દ્રવિડે દેશે, દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ, દૂર મદ્રાસ વગેરે વગેરે છે એ દેશમાં. અને પછી મહારાષ્ટ્રમાં આવતા આવતા કંઈક સુકાવા માંડી, ગુજરાતમાં આવીને જરા વધારે સુકાણી. ગુજરાતમાં સુકાણી એમ કેમ લખ્યું એ તો મને સમજણ ના પડી. ગુજરાતમાં તો ભક્તિ વધારે છે, પણ કદાચ એવું પણ હોય ગુજરાતમાં ભક્તિની જોડે વેવલાપણું વધારે છે. વેવલાપણું વધારે છે. જો કે એક વાત એ પણ છે કે ગમે તે હોય પણ ગુજરાતી જેટલું આપે છે ને એટલું બીજું કોઈ આપતું નથી. ખોટા વખાણ નથી કરતો. એ આપતો રહે છે એટલે પોતે સુખી રહે છે. હશે લેનારા લઈ જાય, સાચા ખોટા ગમે તે હોય, પણ એ આપતો રહે છે એટલે પોતે લીલો ને લીલો રહે છે. અને લઈ જનારા એના એ પાછા હતા એના વધારે પડતું જરા વેવલાપણું જોવા અહીં મળશે તમને. તો અને હવે હું સુકાઈ ગઈ છું એટલે અહીં વૃંદાવનમાં આવી છું. નહીં, હું તો વૃંદાવનમાં આવી એટલે હું પાછી તાજી થઈ ગઈ છું, પણ મારા દીકરાઓ સુકાઈ ગયેલા છે. એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. બસ આ ભાગવતનો લક્ષ્યાર્થ છે. ભાગવત ભક્તિને પુષ્ટ કરવા માંગે છે, પણ જ્ઞાન વૈરાગ્યની પુષ્ટિની સાથે પુષ્ટ કરવા માંગે છે. જ્ઞાન સુકાયેલું હોય, વૈરાગ્ય સુકાયેલો હોય અને ભક્તિ પુષ્ટ હોય તો એમાંથી અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય. એમાંથી અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય. ભક્તિને જ્ઞાનની જરૂર છે ને જ્ઞાનને ભક્તિની જરૂર છે. ભક્તિને વૈરાગ્યની જરૂર છે અને વૈરાગ્યને ભક્તિની જરૂર છે. આ બંને એકબીજાના પોષક છે. એટલે બે સુકાઈ ગયેલા છે. એટલે એને કહ્યું ભાઈ એક રસ્તો છે. શ્રીમદ વલ્લભાચાર્યના શબ્દો હું તમને કહું છું. એમણે એમના સંપ્રદાયનું નામ રાખ્યું પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિ માર્ગ છે એનો અર્થ થાય છે કે તમારા અંદર સુકાઈ ગયેલી જે ભાવના, સુકાઈ ગયેલી જે ભક્તિ, એને વારંવાર પાણી સિંચો, સત્સંગનું પાણી સિંચો, એટલે ભક્તિ પલ્લવિત થાય, એટલે એને પુષ્ટ થયેલી કહેવાય. ટોનિક મળે તો એ પુષ્ટ થયેલી કહેવાય. પણ ભક્તિ એટલી જો પુષ્ટ થઈ હોય, તમે સવારે સાંજે મંગળા માટે દોડા દોડી કરતા હોવ, રાજભોગ માટે દોડા દોડી કરતા હોવ, કોણ જાણે કેટલા ભોગો માટે દોડા દોડી કરતા હોવ, પણ જ્ઞાન ન હોય, વૈરાગ્ય ન હોય,
તો જ્ઞાન અને વૈરાગ્ય નહીં હોય તો તમારી ભક્તિ છે એનો દુરુપયોગ લોકો કરશે, તમારા વેવલાપણાનો દુરુપયોગ બીજા લોકો ખોટી રીતે કરશે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય આ બેય દીકરાઓ છે, એ બેયને પુષ્ટ કરવાની જરૂર છે. ભાગવત સંભળાવો, શ્રીમદ ભાગવત સંભળાવો તો જ્ઞાન અને વૈરાગ્ય બંને પુષ્ટ થશે. અને એટલે બીજું જે મહાત્મ્ય છે એ મહાત્મામાં પુષ્ટ થયેલી ભક્તિના બે અપુષ્ટ થયેલા સુકાઈ ગયેલા જે દીકરા છે એને પુષ્ટ કરવા માટે ભાગવતની પ્રવૃત્તિ છે એમ બતાવવા માટે. એટલે ભાગવત ભક્તિનો ગ્રંથ છે, જ્ઞાનનો ગ્રંથ છે અને વૈરાગ્યનો પણ ગ્રંથ છે. અને ત્રણેયની ત્રિપુટીનું સુંદર મિશ્રિત રૂપ, અને મિશ્રિત રૂપમાંથી એક આહ્લાદિત આધ્યાત્મિક જીવન, એનું નામ ભાગવત ધર્મ. આ બીજી વાત થઈ. એની ત્રીજી વાત કહી દઈશ. અને ત્રીજી વાત જરા વિચિત્ર છે, એ પણ તમને ખબર હશે. પરીક્ષિતે જોયું કે કલયુગનો હાહાકાર મચ્યો છે. કાલે કહ્યું હતું ને, એક પ્રકારનું એક ચક્ર ચાલતું હોય છે. ભલભલાની બુદ્ધિઓ બગડવા માંડતી હોય છે. સારા સારા માણસોને પણ એમ થતું હોય છે કે લાવન થોડુંક દૂધમાં પાણી નાખી દઈએ, ક્યાં કોઈ જુએ છે. સારા સારા માણસોને આવું થતું હોય છે. એટલે કલયુગ છે ને, તો એ કલયુગનો હાહાકાર જોઈ અને અર્જુનની ત્રીજી પેઢી, અર્જુનનો અભિમન્યુ અને અભિમન્યુનો પરીક્ષિત, ત્રીજી પેઢી, પરીક્ષિતે એને મારવા માટે લીધો. ખબરદાર, મારા રાજ્યમાં તું નહીં જોઈએ, મારા રાજ્યમાં કલયુગ ન જોઈએ. અને એને કહ્યું, મને મારશો. મારામાં દોષ ઘણા છે, પણ મારામાં ગુણ એ છે, એકલા દોષ કોઈમાં નથી ને એકલા ગુણ કોઈમાં નથી. ભગવાન સિવાય એકલા ગુણ બીજા કોઈમાં નથી. મને મારશો નહીં. મારામાં ઘણા ગુણો છે. એક તો મોટામાં મોટો એક ગુણ છે કે આ યુગમાં કોઈ અંતરથી પરમેશ્વરનું નામ જપશે એનો બેડો પાર થઈ જશે. એને કલયુગ દુઃખ નહીં દે, એને ત્રાસ નહીં આપે, એને બીજા કોઈ મોટા સાધનો કરવાની કોઈ જરૂર નથી. અને તમે મને તમારા વિશાળ બંગલામાં એક નાનો સરખો ખૂણો આપી દો રહેવા માટે. એને અમારે વિદ્વાનો એને શું કે ખબર છે? ભિક્ષુ પાદ પ્રસારિણી ન્યાય. ભિક્ષુ પાદ પ્રસારિણી ન્યાય એને કહેવામાં આવે છે. કોઈ ભિક્ષુ આવ્યો હોય ને એક નહીં નહીં નહીં, हमको क्या करना है, हमको क्या लेना है, कुछ नहीं, इधर तुम्हारे ઓટલે પર પડે रहेंगे. એમ કે તમારા ઓટલા ઉપર પડ્યા રહેશું. અને તમને એમ દયા આવે, ભલે ત્યારે ઓટલા ઉપર પડ્યા રહેજો. અને ઓટલા ઉપર પડ્યા રહે પછી જરા આગા પાછા થવાના થાય એટલે બેનને કે જરા મારી થેલી અંદર મૂકજો ને, હું આવીશ ત્યારે લઈ લઈશ એમ કે. અને પેલી એમને થાય બહાર પડી હશે તો કોઈ લઈ જશે, લાવો ને ત્યારે અંદર મૂકીએ. એટલે થેલી અંદર મૂકે. પછી ધીરે ધીરે પોતે અંદર આવીને બેસવા માંડે. અને પછી તો ઠેઠ રસોડા સુધી પહોંચે. એમ કરતા કરતા બધે ફરી વળે. એમ ભિક્ષુપાદ પ્રસારિણી ન્યાય. મને તમારા રાજ્યમાં માત્ર 2-3 જગ્યાએ રહેવા દો, વધારે નહીં. બોલો ક્યાં ક્યાં રહેવું છે? એક તો સોનામાં. સોનું એટલે પૈસો, લક્ષ્મી. સોનામાં સોનું તો બહુ છે નહીં, ચાલો છૂટ આપી. બોલો બીજું ક્યાં રહેવું છે? તો સ્ત્રીઓમાં એટલે વાસનામાં. સ્ત્રી પુરુષ ગમે તે હોય, કે ચાલો એ છૂટ આપી રહેવા માટે. ત્રીજું ક્યાં રહેવું છે? કે જુગાર રમાતો હોય ત્યાં. હવે કે ના, હવે નહીં, બસ 3 જગ્યાઓ ઘણી થઈ ગઈ. અને પરીક્ષિતે એને 3 જગ્યાએ રહેવાની છૂટ આપી. હમણાં કોઈએ મને કહ્યું કે મહારાજ, એને ફરી અરજી કરી અને કહ્યું કે જગ્યા હાંકડી પડે છે, એક 4થી જગ્યા આપો. એટલે પૂછ્યું કે ભાઈ 4થી જગ્યા તારે કઈ જોઈએ છે? કે ચૂંટણીમાં. આ 3 જગ્યાઓ છે ને એ હવે મને નાની પડે છે, તો મને એક 4થી જગ્યા આપો. માત્ર ચૂંટણીમાં હું ભાઈને નહીં રહેવા દઉં, શાળા બનાવીને નહીં રહેવા દઉં, વેવાઈને નહીં રહેવા દઉં, મને ચૂંટણીમાં જગ્યા આપી દો. એટલે ભગવાને પેલા ઉતાવળ કરીને કહી દીધું, ભલે ત્યારે જા, રહેજે ભાઈ, ચૂંટણીમાં રહેજે. બસ આ 4 જગ્યાઓ. આ કોઈ ગાથા નથી, આ કોઈ ઘટના નથી, આ તો પુરાણ છે. અને પુરાણ છે એ નિબંધ નથી. એ નિબંધની વાતને રૂપકોમાં મૂકે એનું નામ કહેવાય પુરાણ. નિબંધનો જો કોઈ એને સીધી રીતે કહી દો કે એમાં રસ ના આવે, પણ એ જ સીધી વાતોને પાત્રો બનાવીને મૂકવામાં કલયુગ કોઈ માણસ નથી, એને કોઈ હાથ પગ વાળો કોઈ માણસ નથી, પણ એક ચક્રના પ્રભાવને એક પાત્ર બનાવીને કહેવામાં આવે. 2 સગા ભાઈઓ અને કેવા અડધામાંથી અડધો રોટલો તોડીને ખાય એવા ભાઈઓનો પ્રેમ જોજો.
રામને ભરત જેવા, રામને લક્ષ્મણ જેવા. પાકિસ્તાનમાં જે પખ્તુનિસ્તાન છે ને, એ પખ્તુનિસ્તાનમાં બે ભાઈઓ રહે, પઠાણો બે. એટલા સરસ ઘરમાં એમને પ્રેમ, અને બેયને ઈચ્છા થઈ કે ચાલો નોકરી કરવા જઈએ, ધંધો કરવા જઈએ, પરદેશ ખેડીએ. ઊંટ ઉપર બેઠા, બંદૂક તો હોય જ. પ્રજાની એક ખાસિયત હોય છે, પ્રજાની ખાસિયત એ પઠાણના પાસે 500 રૂપિયા આવે ને એટલે એનું પહેલું એને અરમાન હોય જિંદગીમાં બંદૂક ખરીદવાનું, પહેલો અરમાન હોય. અને એને સ્વપ્ન આવતા હોય કે મારી પાસે ક્યારે 1000 રૂપિયા આવે અને હું ક્યારે બંદૂક ખરીદું. તમને કોઈ દાડો એવા વિચાર જ ના આવે. તમને તો એમ જ થાય કે કયો શ્રોપ વધારે વ્યાજ આપે છે, સોનાના શું ભાવ ચાલે છે, કયો સ્ટીલની થાળી ભેટ આપે છે. પછી ભલે ને ઉલાડિયું કરી દેતો હોય કરી દે, જવા દો ને. તમને એ ના આવે અરમાન. એક એક પ્રજાની એક ખાસિયત હોય. સોનું ભેગું કરવું એ જુદી વાત છે, પણ સોનાનું રક્ષણ કરવું એથી જુદી વસ્તુ છે. પેલો બંદૂક વાળો છે ને, એને સોનું ભેગું કરવાનો અરમાન નથી આવતા. એ તો જાણે છે કે આ તો મધમાખીનો મધપૂડો છે ને, ચિકાર ભરેલું મધ છે. 3 વર્ષ સુધી ભલે ને મધમાખીઓ આટા મારીને મધપૂડો તૈયાર કરતી હોય, આપણે તો એક જ દિવસે જઈને નીચોઈ આવવાનો છે. એક જ દિવસે જઈ માખીઓ ઉડાડી અને એ મધપૂડો નીચોઈ લેવાનો છે. અને માખીઓ બધી હાહાકાર કરે, લૂંટાઈ ગઈ, લૂંટાઈ ગઈ, લૂંટાઈ ગઈ. તો લૂંટાઈ ગઈ તો રક્ષણની વ્યવસ્થા કરી હતી. અને 5-15 દિવસ, મહિનો, 6 મહિના, 12 મહિના હાહાકાર ચાલે. વળી પાછી આટા મારીને વળી પાછી મધપૂડો શરૂ કરે. વળી પાછો મધપૂડો 2-4-5 વર્ષે એકદમ મધથી છલોછલ ભરાયેલો તૈયાર થાય એટલે પેલો બંદૂક વાળો આવી અને વળી પાછો નીચોઈને ચાલતો. ઇતિહાસમાં બીજું શું છે? ઇતિહાસમાંથી કોઈએ બોધપાઠ લીધેલો છે? જે લોકોની પાસે કમાવાની શક્તિ છે, જેની પાસે સોનાના ઢગલા કરવાની શક્તિ છે, એ મધમાખીની માફક એમણે વારંવાર ઢગલા કર્યા અને વારંવાર એમના ઢગલા લૂંટાયા, વારંવાર લૂંટાયા. પણ અનેક વાર લૂંટાયા પછી પણ એમને એમ ભાન ન થયું કે હવે આપણને કોઈ લૂંટી ન શકે એવી શક્તિ પણ ભેગી કરો ને. તો કે ના, એ તો હતા ત્યાં ને ત્યાં જ પાછા. એટલે 2 ભાઈઓ છે, એ 2 સગા ભાઈઓ ઊંટ ઉપર બેસી અને કોઈ દૂરના નગરમાં પૈસા કમાવા માટે, નોકરી ચાકરી, ધંધો વેપાર કરવા માટે જઈ રહ્યા છે. 2-3-4 દિવસની મજલ કર્યા પછી જોયું તો રસ્તામાં કંઈક આવડું પોટકું પડેલું છે. અને નજર પડી એટલે ઊંટ ઊભું રાખ્યું, નીચે ઉતર્યા, પોટકું લીધું તો વજનદાર, અને ખોલ્યું. હોંશમાં ને હોંશમાં, ઉતાવળમાં પહેલાનો જમાનો. ખોલ્યું તો અંદર સોનામોરો ભરેલી. સોનામોરો ખાસી 20 કિલો જેટલી સોનામોરો, મણ જેટલું સોનું. ન્યાલ ન્યાલ થઈ ગયા. ખુદા જો દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા. જયારે દે એટલે એ તમે આંખ આમ બારણા બંધ કરો તો ઉપરથી આપે, અને નહીં તો બારણા ઉઘાડા રાખીને બેઠા હો ને તો એ બીજા બારણામાં જતા રહે, તમારે ત્યાં ના આવે. એ લઈ 20 કિલો જેટલી સોનામોરો લઈને પાછા ઊંટ ઉપર બેઠા અને ઊંટને પાછું વાળ્યું કે હવે કઈ નોકરી બોકરી કરવાની કઈ જરૂર, હવે શા માટે, હવે ચાલો ઘર ભેગા શાંતિથી રડશું, કમાશું, ખાશું. બેઠા તો ખરા, પણ કલિયુગ આવીને સોનામાં બેસી ગયો. આગળ જે ઊંટ ચલાવનારો જે બેઠો છે ને, એના મગજમાં વિચાર આવવા માંડ્યા. મોટા ભાઈના મગજમાં, આ નાનાને ના લીધો હોત તો આ ભાગના આપવો પડો, પણ હવે 10 કિલો એ લઈ જશે, અડધી સોનામોરો એ લઈ જશે. એ નતો આવતો, પણ મેં જ કહ્યું કે હેડ ચાલ, મેં જ કહ્યું એને ના લીધો હોત તો બહુ સારું હતું. એના મગજમાં એક વિચાર, તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ. એ પ્રભો, અમારા વિચારો ના બગડે. બાકી ભલે બધું બગડતું હોય તો બગડવા દેજે, દૂધ ઉભરાઈને ઢળતું હોય તો ઢળવા દેજે, ઘીની બરણીઓ ફૂટતી હોય તો ફૂટવા દેજે, પણ અમારા વિચાર ના બગડવા દેજે. એનો વિચાર બગડ્યો. એની અસર તરત જ પાછલા ઉપર થઈ. આ એક સ્થૂલ જગત જ નથી, એક આંતર જગત પણ છે. એનું અસ્તિત્વ છે, આંતર જગતનું પણ અસ્તિત્વ છે. તમે જોજો, તમારે ત્યાં એક માણસ છે ને, આવીને બેસે છે, અને બેસે છે એના મનની અંદર જે ચાલતું હોય છે ને, એની અસર તમારા ઉપર થાય. એ પૈસા માંગવા આવ્યો હોય ને એટલે તરત જ તમારા મનમાં એના પ્રત્યે અભાવ થવા લાગે. હજુ એને માગ્યા નથી, હજુ એ કશું બોલ્યો નથી, પણ તમારા મનની અંદર અભાવ થવા લાગે છે કે ના આવ્યો હોત તો સારું હતું. એક આંતરિક જગત છે, અને આંતરિક જગતની પણ એક બહુ મોટી અસર છે.
સદભાવમાંથી સદભાવ જાગે છે, દુર્ભાવમાંથી દુર્ભાવ જાગે છે, વેરમાંથી વેર જાગે છે, શાંતિમાંથી શાંતિ જાગે છે, અશાંતિમાંથી અશાંતિ જાગે છે. એટલે પાછળ બેઠેલો જે ભાઈ છે ને એના મનમાં વિચાર આવવા લાગ્યો કે આ મોટો ના આવ્યો હોત ને, જો હું એકલો હોત ને તો આ બધું સોનું મને જ મળવાનું હતું. અને પછી તો એ વિચારો છે ને, રક્ત બીજ વધે દેવી, એ જે લોહીનું ટીપું નીચે પડે એટલે 1000 અસુરો ઉત્પન્ન થાય, એનો બીજો કોઈ અર્થ નથી. એક દુર્વિચાર ને મમરાઓ વાગોળો એટલે એમાંથી 1000 દુર્વિચારો ઉભા થાય, 1000 માંથી લાખ ઉભા થાય, અને પછી તો દુર્વિચારોથી આખું મગજ ભરપૂર થઈ જાય. આનું નામ અસુરો છે. એ કોઈ ઘટના નથી. અને પછી તો 2-4 માઇલ ચાલતા ચાલતા તો બેયના મગજમાં એકબીજાના પ્રત્યે એટલો દુર્ભાવ વધ્યો કે એકબીજાને વાત કરવાની બંધ કરી દીધી. અને મનમાં ને મનમાં આમ આંખો લાલ કરીને જુએ, આ મારો દુશ્મન. પેલો કહે છે આ મારો દુશ્મન. એક ગામ આવ્યું, થાકેલા હતા, ઊંટને નીચે રાખ્યું, તળાવના કિનારે બેઠા, અને પેલા મોટા એ નાનાને કહ્યું કે જ્યાં ગામમાં જા અને કંઈક ખાવાનું લઈ આવે, મીઠાઈ બીઠાઈ. હવે તો પૈસા તો ઢગલો થઈ ગયો છે, તું લઈ આવ, અહીં ખાઈને પછી આગળ જઈએ. પેલો મીઠાઈ લેવા ગયો. આ નાના વિચારો તો વધારે ને વધારે. દૂરથી પેલો મીઠાઈ લઈને આવી રહ્યો છે, હરખમાં ને હરખમાં આવી રહ્યો છે. આ મોટા ભાઈએ જોયું, આ મારો દુશ્મન, આ જ મારો દુશ્મન. બંદૂક ભરેલી તૈયાર હતી, જામગરી તૈયાર હતી, નિશાન લઈને ઘોડો દબાવી દીધો અને એને ઉડાડી દીધો. સગા ભાઈને નિશાન એટલે પઠાણોનું નિશાન, અચૂક નિશાન, એને મારી નાખ્યું. તરફડિયા ખાઈને પેલો મર્યો. ઉતાવળો ગયો, એને કકડીને ભૂખ લાગેલી, મીઠાઈનું જે પોટકું હતું એ છોડ્યું અને ત્યાં જ બેસીને એને 2, 4, 5 લાડવા ખાધા અને એ ત્યાં ઢળી પડ્યો. પેલા એ ઝેર ભેળવીને લાવેલો, પેલો એ કઈ કાચો નતો, એ બંદૂકે મળ્યો અને આ ઝેરે મળ્યો. બેય મર્યા, બંને મરી ગયા. અને 20 કિલો જેટલી સોનામોરો એમ ને એમ પડી છે. ઊંટ બિચારું બેઠેલું એમ ને એમ વાગોડી રહ્યું છે. અને સોનામોરો એમ કે છે કે હું ના મળ્યો હોત તો આ બે ભાઈઓ રામ ને લક્ષ્મણ હતા, રામ ને ભરત જેવા હતા, પણ મેં બેયને દુશ્મન બનાવી દીધા, બેયની હત્યાઓ કરાવી નાખી. એટલે ત્યાં શિલાલેખ લખીને કોઈએ મૂકેલો છે. આ બે ભાઈઓની લાશ અહીં ઢળી પડેલી, બે એકબીજા માટે મરી મટનારા ભાઈઓ જોતામાં દુશ્મન થઈ ગયા. એટલે પેલા કલયુગે કહ્યું, પરીક્ષિત મને મારશો નહીં, મને સોનામાં રહેવા દેજો, એટલે મિલકતમાં રહેવા દેજો, પૈસામાં રહેવા દેજો. કલયુગે. અને પરીક્ષિતે કહ્યું ભલે જયારે જા, બીજે નહીં ને, કે ના બીજે નહીં રહું. અને કલયુગે વિચાર કર્યો કે પહેલા એના મુગટમાં જ રહેવા દો ને, માથે જે સોનાનો મુગટ પહેર્યો છે ને અહીંયા જ વાસ કરવા દો ને. અને એ જઈને સોનાના મુગટમાં જઈને બેસી ગયો. ભાગવતકાર ઘટનાનું વર્ણતા કહે છે, પરીક્ષિતને તરસ લાગી અને તરસ બુઝાવવા માટે નજીકના એક આશ્રમમાં ગયો. આશ્રમમાં ગયો તો ખરો, પણ પેલો કલિયુગ બેઠેલો હતો એટલે વિનય, વિવેક, નમ્રતા એ બધું નહીં, પણ માત્ર અહમ લઈને ગયો. હું રાજા, આ બધી મારી પ્રજા છે. કોઈ વાર જોજો, તમારા પોતાની જાત ઉપર અનુભવ કરીને જોજો, તમારા રૂઆબને જોજો. તમને પોતાને એમ લાગે કે આજ મારો રૂઆબ ખરા, આજ મગજ બગડેલું છે. તમે કંટ્રોલ કરવા માંગો તોય નહીં થતો. કેટલીક વાર તમારા અંદરથી સ્ત્રી માટે, પુત્રો માટે, સ્નેહીઓ માટે એકદમ સદભાવ ભરી વાણી નીકળતી હોય. આવો ભાઈ, થોડી ચા પીને જજો, હો, ઉતાવળ ના કરશો, સારું થયું તમે આવ્યા તો. એકને અનુભવ થાય કે આજ તો ભાઈ બહુ બદલાઈ ગયેલા દેખાય છે, આજ કેમ આટલું બધું, આટલા સજ્જન ક્યાંથી થઈ ગયા એમ લાગ્યા કરે તમને. એમ આજ તો બહુ સરસ થઈ ગયા. જે માણસને તમે કોઈ દિવસ પ્રેમથી એક આવકાર શબ્દ ના આપ્યો હોય, એના માટે તમે કંઈનું કંઈ કરવા તૈયાર થયો, એને નવાઈ લાગે. એના એ તમે કોઈ વાર બધાના માટે જાણે દુશ્મન થઈ ગયા હોય એવા વ્યવહાર કરવા લાગો, ત્યારે લોકોને નવાઈ લાગે કે આ રોજના ભલા હતા ને આજ કેમ આવા થઈ ગયા. પરીક્ષિતનું મગજ આજ બગડેલું છે. જે દિવસે તમારું મગજ બગડેલું છે એવું તમને ભાન થાય, તે દિવસે બહુ બહાર ના નીકળશો, બહુ લોકો સાથે સંપર્કમાં ના આવશો, મહત્વના કાર્યોનો નિર્ણય ના કરશો, આવેશમાં આવીને કોઈને કાગળ ના લખશો, કારણ કે મગજ બગડેલું છે. 2 દિવસ પછી લખજો, જ્યારે તમને એમ લાગે કે હવે એ વંટોળિયો ચાલ્યો ગયો છે, પછી લખજો.
પણ જો એ વિકૃત દશામાં જો કાગળો લખવા બેઠા અને જે તે બોલવા બેઠા તો બધું લાપસીની થૂલી થઈ જશે અને થૂલીની ગેસ થઈ જશે અને પછી આખી જિંદગી રડવાના દિવસો આવશે. એને કહ્યું, એ કોઈ છે કે આશ્રમમાં? પાણી લાવો, પાણી પીવું છે. આશ્રમમાં કોઈ. એક ઋષિ હતા અને ઋષિ ધ્યાનમાં બેઠેલા. કોઈ ભક્તિ કરતું હોય એમાં ભંગ ના પડાવતો. તમારે ના કરવી હોય તો ના કરવી, પણ કોઈ કરતું હોય તો એને કરવા દેવી. રેડિયો વગાડવો પણ આમ ફૂલ નહીં મૂકી દેવો. આપણા ત્યાં તો લોકોને રેડિયો વગાડતા નથી આવડતું. રેડિયો ખરીદતા આવડે છે પણ રેડિયો વગાડતા નથી આવડતું. રેડિયો સાંભળવા માટે નથી વગાડતા, તે એ રેડિયો છે એમ જતાવવા માટે છે. તમારા ઘરમાં છે, ફૂલ મૂકી દેવાના. અરે એમાં મધુરતા ના રહે, એમાં સૂર ના હોય. પણ સૂર ને બૂર એને આપણે શું કરવું? આપણે તો બસ ફૂલ મૂકી દેવાનું એકદમ. પરદેશમાં જઈને જોજો, જે પરદેશીઓને તમે ગાળો દો છો એ પરદેશમાં જઈને જોજો, કોઈને આટલો વિક્ષેપ નહીં, આટલો વિક્ષેપ નહીં. એના ઘરમાં ટીવી હોય, પોતે સંભળાય એટલું જ મૂકવાનું, ધીમે ધીમે. એ બોલે તોય ધીમું ધીમું, ચાલે તોય પગના બૂટનો અવાજ ના થવા દે, એના ચંપલને ખખડાટ ના થવા દે. બારણું બંધ કરે તો ધીરે રહીને બંધ કરે. આપણા ત્યાં તો બારણા બધા જાણે એસટી વાળા બારણા ઉપર લખ્યું હોય છે કે દરવાજો ધીરે રહીને બંધ કરો, પણ કોણ ધીરે રહીને બંધ કરે? ધીરે રહીને બંધ કરો દરવાજો જ બંધ ના થાય. એમાં એવી વ્યવસ્થા હોય કે જોર દઈને કરો તો જ બંધ થાય. પાછું જ્યાં હોય ત્યાં આ સ્થિતિ. એટલે બિલકુલ અવાજ ના કરે, એકદમ શાંતિ. શાંતિથી રહો અને શાંતિથી રહેવા દો. આ જે વાતાવરણનું પોલ્યુશન છે એના કરતા આ શબ્દનું પોલ્યુશન વધારે ખરાબ છે. એટલે એને ઘોંઘાટ કર્યો. કોણ છે? કોઈ છે? કોઈ ના બોલ્યું. પેલા તન્મય થઈને ભજન કરી રહેલા છે. એટલામાં જોયું તો મુનિ ઋષિ છે એ શાંતિથી બેઠેલા છે. એને ક્રોધ ચડ્યો, ઢોંગી, દંભી, મને જોઈને આંખ બંધ કરીને બેસી ગયો છે. બુદ્ધિ બગડે એટલે બધું આવું જ દેખાય. નજીકમાં જ મરેલો એક સર્પ, અને મરેલા સર્પને ઉપાડી અને એમના ગળામાં નાખી દીધો. લો પહેરો. અને પછી ગયા, ઘેર ગયા. ઘેર જઈને મુગટ હતો એ ઉતાર્યો અને ઉતારતાની સાથે જ એને ભાન થયું, મેં આ શું કર્યું, મેં આ શું કર્યું. જોજો, જીવનમાં અનુભવ કરજો, તમારા વસ્ત્રોનો તમારા વિચારો ઉપર પ્રભાવ પડતો હોય છે. નવા ફેશન વાળા, ટાપટીપ વાળા વસ્તુ અમને પડે છે ને. અમે કોઈ વાર જરા નવી પેરિંગ નીકળ્યા હોય તે દિવસે અમને એમ લાગે કે આજ કંઈક છે કોઈ અમારા જેવું. ત્યારે તમને તો લાગે એમાં શું મોટી વાત હતી. અરે શું વાત કરું તમને. ઘણા વર્ષો પહેલા હું કાશ્મીરમાં રહેતો અને એક આશ્રમમાં રહું ત્યારે મહારાણી છે ને ત્યારે જીવતા હતા. હરિસિંહજીના પત્ની કરણસિંહજી ખરા ને, એમના માતા સાવકી માતા, એ જીવતા હતા. એમણે એક દિવસે અમને 4-5 સંન્યાસીઓને જમવા બોલાવ્યા. એટલે સરસ મજાની મોટી ગાડી, આલિશાન રાજ દરબાર એટલે રાજ દરબાર, એ તો ઐશ્વર્ય એટલે ઐશ્વર્ય. અમારા એક મહાત્મા હતા, એ સવારથી જ હજામત કરવા બેસી ગયા. એટલે પેલા વાળંદને બોલાવીને હજામત કરાવવા માંડ્યા. અને પેલા વાળંદને ભાર દે, ઓર ઘીસકે કરો, ઓર ઘીસકે કરો, એટલે વધારે ઘસીને કરો. અરે મેં કોઈ લોહી નીકળશે, આટલું બધું થઈ ગયું. એક વાર આમ ફરી વળ્યા, બીજો હાથ કર્યો, હવે પાછો ત્રીજો હાથ કેમ કરાવો? અરે આજ રાણી કે યહાં ભોજન કરને જાના. એટલે મેં કહું, લોકો વાળ રાખવાનું ગૌરવ રાખે, તમે વાળ કાઢીને ગૌરવ લો છો. પાછા લોટી કરાવીને એનું પાછું ગૌરવ લો છો કે આ ચમ 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 થવું જોઈએ. રાગ કોઈ જગ્યાએ માણસને છોડતો નથી. તમે જ્યાં જઈને બેઠો ત્યાં કોઈને કોઈ રીતે એના હાથ એટલા લાંબા છે, એટલા લાંબા છે કે એ હાથ એના પહોંચી જ જતા હોય છે. પછી તો બધી ઘણી વાતો, ભાઈ એ બધી વાતો નહીં કરું તમારા આગળ, એ બધી ચર્ચા કરવા જેવી નથી. બધા ઘણા અનુભવો થયેલા. મુગટ ઉતારીને મૂક્યો અને એને થયું, ઓહો મેં આ શું કર્યું, મારાથી આ શું થઈ ગયું. એટલે જેને સાદું જીવન, સંયમી જીવન જીવવું હોય એને તડક ભડક જીવન ના પસંદ કરવું. ઉપરની જે તડક ભડક છે ને એ તમારા મન ઉપર અસર કરશે, તમારા વિચારો ઉપર અસર કરશે. એનાથી સાદાઈથી કઈ બધી અસરો તો છૂટવાની નથી, પણ પહેલી તો એટલી તો ઓછી થાય.
અને એને ખૂબ ગ્લાનિ થઈ, ખૂબ દુઃખ થયું. અરર, મેં બહુ મોટું પાપ કરી નાખ્યું. એ ક્ષમા માંગવા માટે પાછો આવી રહ્યો છે. ત્યારે અહીંયા આશ્રમમાં એ ઋષિનો જે પુત્ર છે એ કંઈકથી બહારથી આવ્યો અને આવીને જુએ છે તો પોતાના પિતાના ગળામાં સર્પ પડેલો છે, મરેલો સર્પ. અને એને ક્રોધ ભભૂકી ઉઠ્યો. લાલ ગુમ તપસ્વી છે ને, શક્તિ કોઈ પણ હોય, શક્તિની વાત જવા દો. ભિખારીઓને ક્રોધ કરતા તમે જોયા છે? અરે ભિખારીનો ક્રોધ તો તમારા કરતા વધારે. જોવો હોય તો જોજો. તમે એને પેલો દુગ્ગો કહેવાય ને, તિગ્ગો દુગ્ગો એ આપી જોજો ને, તમારા સામે આમ ફેંકા જાય, ચાલ ચાલ બડા સેઠ દેખ લિયા તેરે કો, ચાલ તેરે કો ચાહીએ તો હમ દે દેતે હૈ. જોજો, એ તમને પાછો ફેંકશે. એટલે તમારે તો હાથ જોડીને જ કહેવું પડે, સારું ત્યારે હોય તો લાવો. એનો રૂઆબ કઈ ઓછો નથી. એ સાંજે 2-5 રૂપિયાના છૂટા માગી માગીને ભેગો કરતો હશે તો એના રૂઆબનો પાર નથી. અમારે ત્યાં તો ઘણો અનુભવ થાય. તો જેની પાસે કરોડોનો ઢગલો હોય, જેની પાસે થનગનતી જુવાની હોય, જેની પાસે ચમકતું રૂપ હોય, જેની પાસે ધારે કરી શકે એવી સત્તા હોય, એના રૂઆબમાં તો કહેવાનું જ શું. આટલું બધું હોય અને છતાંય રૂઆબ ન હોય તો એને દેવ કહેવાય. દેવનો બીજો કોઈ અર્થ નથી. આટલું બધું હોય પણ રૂઆબ ન હોય તો એને દેવ કહેવાય. પેલા ઋષિના પુત્રની પાસે તપની શક્તિ છે, તપસ્વી છે. અને લાલ ગુમ, મારા પિતાનું અપમાન, જેણે એટલામાં તો પરીક્ષિત આવી ગયો, ઢીલો થઈ ગયેલો. પ્રાયશ્ચિત્તથી મુગટ મૂકીને, અરર મને ક્ષમા કરો. અને તમે ત્યાં જ કર્યું કે મારાથી થઈ ગયું. જ્યાં તને 7મા દિવસે તક્ષક કરડશે. અને ઋષિની સમાધિ ખુલી. અરર દીકરા, ક્ષમા રૂપમ તપસ્વી નામ. આપણે તપસ્વી છીએ, આપણું સૌંદર્ય તો ક્ષમા છે. કોકિલા નામ સ્વરો રૂપમ. કોયલનું રૂપ છે ને, એનો રંગ નથી પણ એનો કંઠ છે. એ વિદ્યા રૂપમ, વિદ્વાનોનું છે. વિદ્યા એનું રૂપ છે. અને પાતિવ્રત્ય છે એ સ્ત્રીનું રૂપ છે. અને ક્ષમા રૂપમ તપસ્વીનામ. અને તપસ્વીઓનું રૂપ તો ક્ષમા છે. આપણે તો સૌને આશીર્વાદ જ આપવાના હોય, ભલું થજો ભલું થજો. આ શું બોલ્યો તું? પરીક્ષિત ચરણોમાં પડી ગયો, પ્રભુ મને માફ કરો, મને ભાન ના રહ્યું. મુસ્લિમો એને શૈતાન કહે છે, આપણે એને માયા કહીએ છીએ, કલયુગ કહીએ છીએ. પણ એક વંટોળિયો એવો છે, ઘણી વાર માણસને બેભાન બનાવી દે, સારામાં સારા માણસને બનાવી દે. મને ક્ષમા કરો. ઋષિએ કહ્યું, ભાઈ મારે તો કશું જ કહેવાનું નથી. તે સર્પ નાખ્યો તોય અહૌ વા હારે વા બલવતી રીપૌવા સુહૃદીવા ભર્તુહરી. કોઈ આવીને ગળામાં નાગ નાખી જાય કે કોઈ મગમગતો હાર નાખી જાય, અમારે તો બધું સરખું છે. પણ મારા દીકરાએ ભૂલ કરી, તારા કરતા મોટી ભૂલ કરી. એ દીકરાને ઠપકો આપે છે, આવું ના બોલાય આપણાથી. બાપુ, મારું અપમાન હું સહન કરી શકું, મારો તિરસ્કાર હું સહન કરી શકું, પણ તમારું અપમાન હું સહન ન કરી શકું. મારા દેખતા મારા બાપનું અપમાન થાય, મારી માનું અપમાન થાય, મારા ધર્મનું અપમાન થાય, મારા દેશનું અપમાન થાય, અને હું નિર્માલ્ય થઈને બેસી રહું, એ સહન શક્તિ નથી, એ નિર્માલ્યતા છે. મારું વચન મિથ્યા નહીં જાય. 7મા દિવસે એને તક્ષક કરડવાનો ને કરડવાનો જ. પણ હવે પરીક્ષિત કે ભલે કરડે, ત્યારે જે થવું હોય થાય, પણ મને એનો માર્ગ બતાવો, એનો રસ્તો બતાવો કે મારા જિંદગીના 7 દિવસો છે, એ 7 દિવસોમાં મારા આત્માનું કલ્યાણ થઈ જાય ને જીવન સફળ થઈ જાય, એવો રસ્તો બતાવો. તો ઋષિએ કહ્યું કે કાલે રસ્તો બતાવશું, આજ બતાવવાના નથી. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.